हरे ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानजनशलाकया चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरुवे नमः। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपीश गोपिकान्तो राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च च कृपा सिन्धुभय एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावन्दनाय कृष्ण प्रेमे पदाय ते कृष्णाय कृष्ण चैतन्य नामनि गुरुतविषे नमः। नमो विष्णुपादाय कृष्णाय पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। जगतशील प्रभुपाद की जय। हरि भक्तों ने जय। श्याम सुंदर प्रभु नी जय। राधा कृष्ण भगवान नी जय। हरे कृष्ण। माताजी दंडवत प्रणाम धन्यवाद तुम्हारो। हरे कृष्ण हरि बोलिए। जी બધા હરિભક્તોને તમને બધાને હરે કૃષ્ણ હરિ બોલીએ। તમારા બધાનું સ્વાગત છે ભગવદ ગીતાના સત્રમાં। આપણે કર્મયોગ ચેપ્ટર 3 ના ઓલમોસ્ટ એન્ડ ઉપર હવે આવી ગયા છીએ। હવે છેલ્લા 7-8 શ્લોક બાકી છે આ અધ્યાયના। તો ગઈકાલે આપણે 35મો શ્લોક નો અધ્યયન કર્યું હતું। આજે આપણે 36 અને 37 બંને શ્લોક લેવાના છીએ। તો ભગવદ ગીતાના અધ્યાય 3 જ્યારે આપણે શરૂઆત કરી હતી ત્યારે મેં તમને એક સ્ટ્રક્ચર બતાવ્યું હતું આ ત્રીજા ચેપ્ટરનું। તો સ્ટ્રક્ચર આ પ્રમાણે હતું કે ભગવદ ગીતાનો પહેલો અને બીજો જે શ્લોક છે એમાં અર્જુન પોતાનો ક્વેશ્ચન પૂછે છે કે જ્ઞાન શ્રેષ્ઠ છે કે કર્મ શ્રેષ્ઠ છે। અને ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજા શ્લોકથી માંડીને 9મા શ્લોક સુધી કર્મ કરવું અનિવાર્ય છે એ સમજણ પાડે છે કે કર્મ અને જ્ઞાન બંને જુદા જુદા નથી, પરંતુ કર્મ કરતા વ્યક્તિને જ્ઞાન હોવું જોઈએ કે કયું કર્મ કરે છે। અને જ્ઞાની વ્યક્તિ પણ બેસી રહી શકે નહીં। 5મા શ્લોકમાં ભગવાન કહે છે ક્ષણ અપી માત્ર, એ ક્ષણ માત્ર પણ તમે કર્મ કર્યા વગર રહી નથી શકતા। પછી 10મા શ્લોકથી માંડીને ઓલમોસ્ટ 16મા શ્લોક સુધી ભગવાન કૃષ્ણ યજ્ઞ ચક્ર બતાવે છે કે કઈ રીતે ભગવાને સૃષ્ટિનો આરંભ કર્યો અને યજ્ઞનું વિધાન કર્યું। યજ્ઞ એટલે કર્મનું વિધાન। આપણે યજ્ઞ એટલે હવનની વાત નથી કરતા, કર્મની વાત કરે છે। કર્મ કરવાથી દેવતાઓને પ્રસન્ન થાય છે અને દેવતાઓ આપણને સંતુષ્ટ કરે છે, એમ સૃષ્ટિનું સંતુલન જળવાઈ રહે છે। પછી 17મા શ્લોકથી માંડીને 24મા શ્લોક સુધી ભગવાન પોતાનું આદર્શ ઉદાહરણ આપે છે। એક હરે કૃષ્ણ ડિવોટીઝ। તો હા, તો શું વાત કરતા આપણે કે ભગવાન આદર્શ ઉદાહરણ આપે છે 17માંથી માંડીને 24મા શ્લોક સુધી। ત્યાં ભગવાન પોતાનું એક્ઝામ્પલ આપે છે અને જનક મહારાજનું એક્ઝામ્પલ આપે છે કે હું જે કર્મ કરું છું એ કર્મ લોકોના કલ્યાણ માટે કરું છું। યજ્ઞ આચરતી શ્રેષ્ઠ, ભગવાન કહે છે કે જો હું કર્મ કરવાનું છોડી દઈશ તો લોકો મારું પાલન કરશે, મને ફોલો કરશે અને કર્મ નહીં કરે। એટલે કર્મ કરવું જોઈએ પણ બીજાના કલ્યાણ માટે, નહીં કે પોતાના સ્વાર્થ માટે। અને છેલ્લો જે સેક્શન આપણે હમણાં જોયો 25થી શ્લોકમાંથી
માંડીને 35મા શ્લોક સુધી ત્યાં અનાસક્ત ભાવે કર્મ કરવાની વાત કરે છે. ત્યાં ભગવાન અનાસક્ત રહીને કર્મ કરવાનું છે, જ્યાં અનાસક્તનો મતલબ છે કે આસક્તિ રાખ્યા વગર, અને આપણે જોયું કે સ્વધર્મનું પાલન કરવાનું. હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે આજે, એ 36મો શ્લોક થી માંડીને 43 શ્લોક સુધી વાત જે કરવાની છે, ત્યાં ભગવાન વાત કરવાના છે કે જે આ મુખ્ય શત્રુ જે છે, અહીંયા ક્વેશ્ચન પૂછે 36મા શ્લોકમાં અર્જુન એક ક્વેશ્ચન પૂછવાનો છે જે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, અને ભગવાન પછી 37 થી માંડીને 43 શ્લોક સુધી ત્યાં એક્ઝામ્પલ આપવાના છે કે કર્મ જે આપણે જે કરી રહ્યા છે, કર્મ એ કર્મની અંદર જે મેઇન પ્રોબ્લેમ શું છે, કેમ લોકો પાપ કરે છે, પાપનું શું કારણ છે, તો ત્યાં ભગવાન કૃષ્ણ આ આપણને સમજાવવાના છે. તો આજે આપણે 36 અને 37મો શ્લોક લેવાના છે. તો તમને સ્ક્રીન ઉપર હું શેર કરું છું, સ્ક્રીન શેર કરું છું તમને. તો પહેલા આપણે 36મો શ્લોક લઈશું. ત્યાં ભગવાન ખાલી અર્જુન પ્રશ્ન પૂછશે, તો આપણે એને બહુ ડિટેલમાં નહીં જોઈએ, પણ 37મો શ્લોક આપણે થોડું ડિટેલમાં જોવાનો છે. તો તમારી સામે છે પ્રશ્ન. ઓમ જ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજલશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. जगतगुरु शिवपाद की जय. भगवद गीता एज इट इज की जय. अनन्य कोटि वैष्णववृंद की जय. हरे कृष्ण. તો શ્લોક તમારા સામે છે. ભગવાન અર્જુન કે છે, અર્જુન ઉવાચ. હવે અર્જુન પ્રશ્ન પૂછે છે. શું કે છે? અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષઃ. અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છ અપી વાર્ષ્ણેય બલાદીવ નિયોજિતઃ. એ પ્રશ્ન પૂછે છે. આપણે આ ક્વેશ્ચનને રિપીટ નહીં કરીએ, પણ તમે પછી 37મો શ્લોક રિપીટ કરશો, એને રિસાઇટેશન કરશો, તો અહીંયા અર્જુન કહે છે, અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરિતિ પુરુષઃ અનિચ્છ અપી વાર્ષ્ણેય બલાદીવ નિયોજિતઃ. તો અહીંયા અર્જુન શું પ્રશ્ન પૂછે છે? તો કે છે, અનુવાદ કે છે અહીંયા કે હે વૃષ્ણિવંશી, ભગવાન વૃષ્ણિવંશમાં જન્મ થયો છે. આપણે તમને વૃષ્ણવંશ અને જે યાદવમાં વૃષ્ણિવંશ કઈ રીતે ચાલુ થાય છે મેં તમને શરૂઆતમાં સમજાવ્યું હતું. તો વૃષ્ણિવંશમાં ભગવાનનો જન્મ થાય છે. તો અર્જુન કહે છે કે હે વૃષ્ણિવંશી, જાણે કે બળપૂર્વક કોઈ મનુષ્ય ના ઈચ્છતો હોય તો પણ કોઈ કર્મ કરે છે, તો એ કેમ પાપ કર્મ કેમ કરે છે, એનું શું કારણ છે? તો આ ક્વેશ્ચન તમારા બધાનો હશે કે અમે પાપ કરવા નથી માંગતા, તો પણ પાપ કેમ કરી રહ્યા છે, શું કારણ છે એના પાછળનું? તો કોઈને ભાવાર્થ વાંચવો છે? ને ભાવાર્થ વાંચવો તો વાંચી શકે છે. હરે કૃષ્ણ. ભાવાર્થ કોઈને વાંચવો છે? હું વાંચું પ્રભુજી? કોઈના હા વાંચું? વાંચો, હા વાંચો. હરે કૃષ્ણ. અનુવાદ. અર્જુને કહ્યું, હે વૃષ્ણવંશી, જાણે કે બળજબરીથી તેમાં પરોવાયો હોય તેમ મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મથી સાથી પ્રેરાય છે. ભાવાર્થ. પરમેશ્વરના અભિન્ન અંશ તરીકે જીવાત્મા મૂળભૂત રીતે આધ્યાત્મિક શુદ્ધ તથા સમગ્ર ભૌતિક દૂષણથી રહિત હોય છે. તેથી પોતાના મૂળ સ્વભાવે કરીને તે ભૌતિક જગતના પાપ સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ તે જ્યારે ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં હોય છે ત્યારે તે કોઈ સંકોચ વિના અને ક્યારેક પોતાની ઈચ્છાની વિરુદ્ધ પણ અનેક પ્રકારના પાપ કર્મ કરે છે. તેથી જીવોની પ્રકૃતિ વિકૃતિ સાથી થઈ જાય છે. એવા અર્જુને કૃષ્ણને કરેલો પ્રશ્ન ઉત્સાહ પ્રેરક છે. જો કે કેટલીક વખત જીવાત્મા કોઈ પાપ કર્મ કરવા ઈચ્છતો નથી, છતાં તેમ કરવા માટે તે બળપૂર્વકથી પ્રેરાય છે. જો કે આ પાપ કર્મ માટેની પ્રેરણા અંતર્યામી પરમાત્મા દ્વારા આપવામાં આવતી નથી, પણ અન્ય કારણોથી થાય છે, જેની સમજૂતી ભગવાને હવે પછીના શ્લોકમાં આપી છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. તો આ પ્રશ્ન અહીંયા અર્જુન પૂછે છે, તો આપણે શ્લોકને એને શબ્દસર સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે તો કે છે, અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરિતે પુરુષઃ. એનો શું મતલબ થાય? અથ કેન. અર્જુન વાચ. અર્જુન કહે છે, અથ કેન, કેમ, કઈ રીતે? અથ એટલે શું? વાત કહે છે, પ્રયુક્તોયમ. પ્રયુક્તોયમ નો શું મતલબ થાય? પ્રયુક્ત
દેખો અહીંયા પ્રયુક્ત નો મતલબ છે મજબૂર કરે છે કોઈ તમને, તમારે કરવું નથી પણ તમને મજબૂર કોઈ કરે છે. પ્રયુક્તો એમ અયમ આ પાપમ પાપ કર્મમાં, ચરતી આચરણમાં મનુષ્ય પાપ કરવા નથી માંગતો તો પણ એ પોતે પાપ કરવા માટે મજબૂર થાય છે. તો અથ કેન, તો પછી કોણ કરાવે છે, કોના દ્વારા થાય છે? થર્ડ વિભક્તિ છે કેન, કિમનું કેન થઈ ગયું છે, થર્ડ વિભક્તિ છે દ્વારા, કોના દ્વારા આ કરવામાં આવે છે. પછી આગળ શું કે છે અહીંયા બીજા પદમાં, અનિચ્છ અપી વાર્ષ્ણેય. અનિચ્છ, અનિચ્છ નો મતલબ શું થાય કે ઈચ્છા નથી તો પણ, અપી એટલે તો પણ, વાર્ષ્ણેય એટલે વૃષ્ણિ વંશમાં જે ભગવાન જન્મેલા છે એને કહે છે વાર્ષ્ણેય. અમારી ઈચ્છા નથી હોતી તો પણ શું કે છે, બલાત, બલાત એટલે બળપૂર્વક જબરજસ્તીથી, ઈવ જેમ કે, નિયોજિત, નિયોજિત નો મને છે કે ફરજ પાડવામાં આવે છે, કે કોઈ બળપૂર્વક એવું કે છે ના તું કર, તું 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 પાપ કર. તો પ્રશ્ન પૂછે છે આ ભગવાન કૃષ્ણને. તો આમાં શું સમજવાનું છે આપણે? તો આમાં એ સમજવાનું છે કે પાપ કર્મ, જો આપણે બધાને ખબર છે કે પાપ કરવાથી દુઃખ પ્રાપ્ત થાય છે, અને કોઈને પાપ પુણ્ય કરો, આપણે કોઈને સુખી કરો તો આપણે સુખી થઈએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે નથી જાણતા? તો પણ આપણે પાપ કરીએ છીએ, તો પણ આપણે જાતે કરીને દુઃખ ઉભા કરીએ છીએ આપણે? એટલે હા, કરીએ છીએ. તો ક્વેશ્ચન તો વેલિડ છે એનું, કારણ કે આખા ત્રીજા ચેપ્ટર ની અંદર કે ભગવાને જે બધી વાત કરી, અનાસક્તિ રીતે કામ કર્મ કરવું, પોતાનું એક્ઝામ્પલ આપ્યું, બીજું ત્રીજું એક્ઝામ્પલ આપ્યું. તો અર્જુન સ્વાભાવિક છે કે તો પ્રભુ આ રીતે જો કર્મ કરવામાં આવે તો કોઈ વ્યક્તિ પાપ કેમ કરે છે? તો પછી એનું શું કારણ છે? જેમ કે દુર્યોધન નું એક્ઝામ્પલ આપણે બહુ ક્લાસિક એક્ઝામ્પલ છે. દુર્યોધન શું કહે છે મહાભારતમાં? કે છે જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ, જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ, કેનાપી દેવન હૃદય સ્થિતેન યથા નિયુક્તસ્મિ તથા કરોમી. એ બહુ સુંદર વાત કરે છે. શું કે છે કે હું, કૃષ્ણ ભગવાને કે છે હું ધર્મ જાણું છું પરંતુ મારી પ્રવૃત્તિ નથી. હું ધર્મ જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ, હું ધર્મ જાણું છું પણ હું એના માટે પ્રેરિત એને કર્મ નથી કરી શકતો. અને પછી શું કે છે, જાનામી અધર્મ, હું અધર્મ પણ જાણું છું પણ મારી નિવૃત્તિ, હું એને છોડી નથી શકતો. કેમ? કારણ કે નેક્સ્ટ પદમાં કે છે કેનાપી દેવેન હૃદય સ્થિતેન, કોઈ કેનાપી એટલે કોક છે, દેવ, એવો કોઈ દેવ છે મારા હૃદયમાં સ્થિત થયેલો, મારા હૃદયમાં કોઈ એવો દેવ બેઠેલો છે, યથા નિયુક્તિસ્મિ તથા કરોમી, એ મને પ્રેરિત કરે છે કે હું આવું કરું. તો એવું કે છે દુર્યોધન કે મારા હૃદયમાં કોઈ એવો દેવ બેઠેલો છે જે મને પ્રેરિત કરે છે કે હું આવું કર્મ કરું, પાપ કર્મ કરું. એટલે દુર્યોધનને જે પાંડવો માટે જે ઘૃણા છે, દુશ્મની છે, દુશ્મની તો ના કહેવાય પણ ઘૃણા, દ્વેષ છે, એવું કે છે કે હું નથી કરવા માંગતો, મને ખબર છે ખોટું છે પણ મારી અંદરથી કોઈ બૂમો પાડે છે, કર, આવું કર, આવું કર, આવું કર. તો અર્જુન પણ આ જ ક્વેશ્ચન પૂછે છે કે કોણ છે કેન પ્રયુક્તોમમ પાપમ ચરતી, અનિચ્છ, ઈચ્છા વગર છે તો પણ કરે છે. તો ક્વેશ્ચન તો વેલિડ છે. ભગવાન શ્રી કૃષ્ણ એનો જવાબ જો કે પહેલા આપી દીધો છે. આપણે 34મા શ્લોકમાં આપણે જોયું છે એનો રીઝન. ભગવાન 34મા શ્લોકમાં જવાબ આપે છે, પણ ફરીથી અર્જુન આ પ્રશ્ન પૂછે છે. તો અર્જુનનો અભિપ્રાય શું છે, વોટ હી વોન્ટ્સ ટુ કન્વે? તો 31મો થી માંડીને 35મા શ્લોકમાં જો ભગવાને કયા કયા શબ્દોનો ઉપયોગ કર્યો છે તમે જુઓ. 31મો થી 35મા શ્લોકમાં આ બધા શબ્દો આવે છે. તો પેલા છે અનશ્રદ્ધા, અશ્રદ્ધાયા, અસૂયયા, આ શબ્દ તમને મેં સમજાવ્યા હતા. દુષ્ટ ચિતા, મૂઢાત્મા, પ્રકૃતિ, તો આ બધા શબ્દો આવેલા છે. તો આ બધા શબ્દોથી શું આપણને ખબર પડે છે કે આપણા છેલ્લો જે શ્લોક જોયો 35માં, એમાં સ્વધર્મમાં અરુચિ છે અને પધર્મ, બીજાનો જે ધર્મ છે એમાં રુચિ છે. તો આ બધા કયા કારણથી થાય છે? વાય, આ બધું કેમ થાય છે? એવું પ્રશ્ન અર્જુન પૂછે છે, અર્જુન કૃષ્ણ ભગવાનને. તો પછી કોઈ વ્યક્તિ પાપમાંથી નિવૃત્ત કઈ રીતે થાય? તમને લોકોને આવો ક્વેશ્ચન થાય છે? અહીંયા કોણ છે જેને આવો ક્વેશ્ચન થાય છે? કોઈને નથી થતો.
બધાને થાય છે, બધાને થાય છે. અચ્છા, કોઈ અહીંયા છે જેને એવો ક્વેશ્ચન નથી થતો? વી ડોન્ટ કેર, અમે પાપ કરીએ એમાં અમને તો કોઈ ફરક નથી પડતો, કરીએ અમે પાપ. એવા છે અહીંયા કોઈ? નથી. તો તમારે બધાને જાણવું છે કે આપણે પાપ કેમ કરીએ છીએ? હા. જાણવું છે. હા. Yes. Okay. તો આપણે હવે જે 37મો શ્લોક લેવાના છે એમાં ભગવાન કૃષ્ણ જવાબ આપવાના છે ડિટેલમાં કે શું પ્રોબ્લેમ છે. તો તમારા સ્ક્રીન ઉપર તમને શ્લોક દેખાતો હશે, 37મો શ્લોક. ત્યાં ભગવાન શું કહે છે? શ્રી ભગવાન ઉવાચ. ભગવાન બોલી રહ્યા છે, શું કે છે? વેરી ઇમ્પોર્ટન્ટ છે. કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપાત્મા વિદ્મહે મહાશનો મહાપાપાત્મા વિદ્મહે એનમ ઇહ વૈરિણમ. સુંદર વાત કરે છે. હું ફરીથી રિસાઇટ કરું છું. શ્રી ભગવાન વાચ. ભગવાન કે છે કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમા વિદ્ય એનમ એહે વૈરિણામ. વિદ્ય એટલે જાણવું. જાણી લે કે આ તારો વેરી છે, આપણે એમને જોઈશું. હવે કોઈ 2 કે 3 ડિવોટીને રિસાઇટેશન કરવું હોય શ્લોકનું તો કરી શકો છો. હરે કૃષ્ણ. કોઈને કરવું છે રિસાઇટેશન? કોઈને બોલો નથી કરવું? પ્રભુ. હા હા હા, રિદ્ધિ માતાજી, હા કરો. શ્રી ભગવાન ઉવાચ કામ એષ ક્રોધ એષ રજો ગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપ્મા મહાપાપ્મા વિદ્યેન ઇહ વૈરિણમ. હા, વિદ્મહે ઇહ વૈરિણામ. વેરી ગુડ, એક્સલન્ટ. ઓકે, બીજા કોઈ? કોઈ નહીં. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ. હું કરું, હું બોલું હા પ્રભુ. હા, બહુ ઇમ્પોર્ટન્ટ વર્સ છે. હા હા, બોલો બોલો. શ્રી ભગવાન ઉવાચ કામ એવ ક્રોધ એષ ના, એવ નથી, એશ છે. એવ નથી. એવ નો મતલબ થાય કે જેમ, ને એશ એટલે એષ એષ નજીકમાં. હા કામ, ઓ સોરી, કામ એષ ક્રોધ એષ રજો ગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમિ વિદ્યેનમિ વૈરિણમ. વિદ્યે એનમ ઇહ વૈરિણમ. વૈરિણમ એટલે દુશ્મન. વૈરિણમ હા, વૈરિણમ એટલે દુશ્મન. દુશ્મન. આપણો વેરી નથી કેતો, અમારો વેરી વેરી છે. છે. હા, વૈરિણમ. વેરી વેરી છે, દુશ્મન છે. ઓકે, બીજા કોઈ? હું કરું. હા હા. કામ એવ ક્રોધ એવ. એવ નથી, એશ છે. એશ. એષ કામ, કામ એવ ક્રોધ એષ. નહીં 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 નહીં. પેલા સાંભળો ઇન્દિરાબેન. કામ એવ નથી. એવ નો મતલબ છે જેના જેવ, લાઈક ટુ કામ લાઈક, એષ એના જેવ. એશ છે. એશ નો મતલબ છે જે નજીક, નજીક જે વ્યક્તિ હોય એને એશ કહેવાય. કામ એશ ક્રોધ એશ. ક્રોધ એષ રજો ગુણ સમુદ્ર ભવ. સમુદ્ર ભવ નથી, સમુદ્ભવ. સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિધિર્યેનમ ઇહ વૈરણીમ. વિધેર્ય નથી, વિદ્ધે. વિદ્ધે એનમ વિદ્યેયનમ ઇહ વૈરિણમ. વિદ્યેયનમ ઇહ વૈરિણમ. ઓકે, વેરી ગુડ. અચ્છા, બીજા કોઈને ટ્રાય કરવું છે? હું કરું પ્રભુજી? હા, પ્લીઝ પ્લીઝ. ઓકે. કામ એષ ક્રોધ એષ રજો ગુણ સમૌદ્ભવઃ મહાશનો મહાપાપ્મા વિદ્વયેનમિહ વૈરિણમ. કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ. ભવ એટલે ટુ બીકમ. સમુદ્ભવ. હા, ઓકે. સમુદ્ભવ, બનવું. ભવનો મતલબ છે ટુ બીકમ, બનવું. મહાશનો મહાપાપમાં વિદ્ધે એનમ ઇહ. ઇહ એટલે નજીક. વેરીનામ. વેરીનામ, વેરી છે આ તારો. યસ. ઓકે. ઇન ધીસ મટીરિયલ વર્લ્ડ. ઇહ એટલે ઇન ધીસ મટીરિયલ વર્લ્ડ. ઓકે, લાસ્ટ કોઈને? કોઈ બીજા? કોઈ નહીં. ઓકે, નો પ્રોબ્લેમ.
તો હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવા છે? અનુવાદ અને ભાવાર્થ. કોઈ નહીં. આજ કેમ બધા ઢીલા ઢીલા છો? કોઈને કશું નથી વાંચવું? હું વાંચું પણ મારી બુકમાં જુદું છે. ના, તમારી બુકમાંથી નહીં. બુકમાંથી વાંચો, હું જુદું વાંચું નહીં. પ્રભુજી. હા, રિદ્ધિ માતાજી તમે વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અનુવાદ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે અર્જુન, આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલ એ કામ જ છે, જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને જે આ જગતનો સર્વપક્ષી મહાપાપી શત્રુ છે. ભાવાર્થ. જીવાત્મા જ્યારે ભૌતિક સર્જના સંપર્કમાં આવે છે ત્યારે તેનો સનાતન કૃષ્ણ પ્રેમ રજોગુણના સંગથી કામમાં રૂપાંતર પામે છે, અથવા બીજી રીતે કહી શકાય કે જેમ દૂધ ફાટી આંબલીના સંસર્ગથી દહીંમાં રૂપાંતર પામે છે, તેમ ઈશ્વર પ્રેમનો ભાવ કામ ભાવમાં પરિવર્તિત થઈ જાય છે. વળી જ્યારે કામ અસંતુષ્ટ રહે છે ત્યારે તે ક્રોધમાં પરિણમે છે. ક્રોધ મોહમાં પરિવર્તિત થાય છે અને મોહ ભૌતિક જીવનના ચક્રને કાર્યરત રાખે છે. તેથી કામ જીવાત્માનો સૌથી મોટો શત્રુ છે અને આ કામને લીધે જ વિશુદ્ધ જીવાત્માને આ સંસારમાં લપટાયેલા રહેવું પડે છે. ક્રોધ તમોગુણનું પ્રગટીકરણ છે. પ્રકૃતિના આ ગુણો પોતે જ પોતાને ક્રોધ તથા અન્ય રૂપોમાં પ્રકટ કરે છે. માટે જે રહેણી કરણીની નિયત પદ્ધતિ દ્વારા રજોગુણનું તમોગુણમાં અધપતન થવા ન દેતા તેને સત્વગુણમાં સમુન્નત કરવામાં આવે તો આધ્યાત્મિક આસક્તિ દ્વારા ક્રોધમાં પતિત થવામાંથી મનુષ્યને ઉગારી શકાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે પોતાના નિયત વર્ધમાન ચિન્મય આનંદ માટે પોતાનો અનેક રૂપે વિસ્તાર કર્યો અને જીવાત્માઓ તેમના આ ચિન્મય આનંદના જ અભિન્ન અંશો છે. તેમને પણ આંશિક સ્વતંત્રતા હોય છે, પરંતુ પોતાની સ્વતંત્રતાના દુરુપયોગ દ્વારા જ્યારે સેવા ભાવનું રૂપાંતર વિષય ભોગની વૃત્તિમાં થાય છે ત્યારે તેઓ કામના આવેગનને વશ થઈ જાય છે. ભગવાન આ ભૌતિક સર્જનની રચના બદ્ધ જીવોને તેમની કામ વૃત્તિઓની પૂર્તિ કરવા સારું સુવિધા આપવા માટે કરી છે અને જીવાત્માઓ જ્યારે લાંબા સમય સુધી કામ પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહેવાથી પૂરેપૂરા મૂંઝાઈ જાય છે ત્યારે તેઓ પોતાની મૂળ સ્વરૂપ અવસ્થા વિશે જિજ્ઞાસા કરવા લાગે છે. આ જિજ્ઞાસા એ વેદાંત સૂત્રોની શરૂઆત છે, જેમાં કહેવાયું છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. મનુષ્યે પરમ તત્વ વિશે જિજ્ઞાસા કરવી જોઈએ. આ પરમ તત્વની વ્યાખ્યા શ્રીમદ ભાગવતમાં આ પ્રમાણે આપી છે. જન્માદસ્ય યતોન્વયાતિ તરત. સર્વ વસ્તુઓનું ઉદ્ભવ સ્થાન પરમ બ્રહ્મ છે. માટે જો કામને ભગવત પ્રેમમાં અથવા કૃષ્ણ ભાવનામાં પરિવર્તિત કરવામાં આવે અથવા અન્ય શબ્દોમાં કૃષ્ણ પ્રિયર્થે જ બધી ઈચ્છાઓ થતી હોય તો કામ તથા ક્રોધ બંને આધ્યાત્મિક થઈ શકે. ભગવાન શ્રી રામના મહાન સેવક હનુમાનજીએ રાવણની સોનાની નગરી બાળીને પોતાનો ક્રોધ વ્યક્ત કરેલો, પરંતુ એમ કરવાથી તેઓ મહાન ભગવત ભક્ત થયા હતા. અહીં ભગવદ્ ગીતામાં પણ ભગવાન અર્જુનને પ્રેરે છે કે તે ભગવાનને પ્રસન્ન કરવા માટે પોતાના ક્રોધને શત્રુ પર પ્રકટ કરે. માટે કામ તથા ક્રોધ કૃષ્ણ ભાવના મૃતમાં પરોવી દેવાથી તેઓ આપણા શત્રુ મટીને મિત્ર બની જાય છે. જય શ્રી પ્રભુપાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ધન્યવાદ તમારો. બહુ સુંદર રીતે તમે વાંચ્યું. હવે આપણે આ શ્લોકને સમજીએ. બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, જો આપણા બધાના લાઈફમાં અપ્લાય થાય છે આ શ્લોક. મને તો ખબર નથી તમારા લોકોનું, પણ મને લાગે છે કે આ મારી જ વાત કરે છે ભગવાન કૃષ્ણ. તો બહુ સુંદર શ્લોક છે, તો આને સમજવાનો પ્રયત્ન આપણે બધા સાથે કરીએ. તો ભગવાન કહે છે કે અર્જુન જેમ ક્વેશ્ચન પૂછ્યો કે ભગવાન એવી કઈ વસ્તુ છે કે એવી શું પરિબળ છે એવું કે જેના કારણે કોઈ વ્યક્તિ પાપ કરે છે કે પાપ કરવા માટે પ્રેરિત થાય છે.
તો ભગવાન કહે છે કામ એશ ક્રોધ એશ. કામ અને ક્રોધ આ બંને કેવા છે? શત્રુ છે. કામ એટલે શું? કામના એટલે ઈચ્છાઓ, ભૌતિક ઈચ્છાઓ જે આપણી છે, લાલસાઓ, જે વાસનાઓ. કામનો મતલબ આપણે એક જ સમજી ચુક્યા છે, એ નહીં. ભૌતિક, કોઈ પણ ભૌતિક ઈચ્છા હોય. તમારે નવી ગાડી લાવી છે, નવું આઈપેડ લાવવું છે, કે બીજું ત્રીજું, જે પણ કોઈ પણ ભૌતિક ઈચ્છા હોય એને કામ કહેવાય છે. આપણે હમણાં સમજીશું. તમને આઈ થિંક બહુ પહેલા મેં સમજાવ્યું હતું, કામના, તૃપ્તિ અને આસક્તિ ને બધું સમજાવ્યું હતું. યાદ છે તમને લોકોને કશું? યાદ છે? કામના કોને કહેવાય, તૃપ્તિ કોને કહેવાય, આસક્તિ, તૃષ્ણા કોને કહેવાય? રાઈટ? યાદ છે બધું? નીરબેન, તમારો અવાજ નથી આવતો. તમે સમજાવ્યું તો પણ યાદ નથી આવતું. મને ખબર હતી. કોઈ વાંધો નહીં, સમજીશું ફરીથી. તો કે છે કામ એશ. એશ નો મતલબ છે આ. સર્વનામ છે, પ્રોનાઉન છે, જેને ઇંગ્લિશમાં આપણે આઈ, વી, યુ, ઈ, શી, ઇટ, દે કહીએ છીએ ને, એવા પ્રોનાઉન છે. એશ. એશ એટલે જે નજીકમાં હોય ને એશ કહેવાય. તો કે છે આ ભગવાન કે છે આ કામનાઓ અને આ ઈચ્છાઓ. કામ એશ ક્રોધ. ક્રોધ એટલે શું? બધાને ખબર છે, ગુસ્સો. રાઈટ? હવે ગુસ્સો કેમ આવે છે, ગુસ્સો કેમ થાય છે, એ બધું આપણે હમણાં સમજીશું ડિટેલમાં. તો ભગવાન કે છે કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. રજોગુણથી શું થાય છે? સમુદ્ભવ. સમુદ્ભવનો મતલબ શું થાય? સમુદ્ભવનો મતલબ છે કે ઉત્પન્ન થવું. આ રજોગુણથી ઉત્પન્ન થાય છે. આ કામ અને ક્રોધ એમને નથી આવતા. જે વ્યક્તિ રજોગુણી છે, એ આપણે હમણાં જોઈશું રજોગુણી એટલે શું. ને કેવા છે બંને? કામ અને ક્રોધ કેવા છે? મહાશન. મહાશનનો મતલબ છે અતિ ભયંકર ભક્ષણ કરનારા છે. એમની ભૂખ કદી સંતોષાતી જ નથી. જેમાં આપણે ગિરિરાજ ગોવર્ધન ની જયારે આપણે કથા સાંભળીએ છીએ ત્યારે ભગવાન ગિરિરાજ ગોવર્ધન શું કહે? અનિયોર અનિયોર, હજુ લાવો, હજુ લાવો. બધું ખાઈ જાય છે. જેટલું પણ ગોકુલ વૃંદાવનમાં જેટલું પણ ભોગ ધરાવવામાં આવે બધો જ ખાઈ જાય છે. અનિયોર. તો એવા આ કામ અને ક્રોધ કેવા છે? અનિયોર છે. એ કદી સંતોષાતા નથી. અને કેવા છે? મહાપાપમાં. બહુ જ પાપી છે. એ તમને પાપ માર્ગમાં દોરીને લઈ જાય છે. એટલે શું કહે છે? મહાપાપમાં વિદ્ધિ. વિદ્ધિ. વિદ્ધિનો મતલબ છે જાણવું. ટુ નો. ઇમ્પરેટિવ છે. તું જો, તું જાણ અર્જુન. એનમ. એનમ એટલે આ સંસારમાં. ઇહ. આ સંસારમાં વૈરીનામ. આ સંસારમાં તારો કોઈ રિયલ દુશ્મન છે તો એ કોણ છે? કામ છે અને ક્રોધ છે. આપણે બીજા બધાને દુશ્મન ગણીએ છીએ કે આ મારો દુશ્મન છે, મારી સાસુ મારી દુશ્મન છે, મારી દેરાણી, મારી જેઠાણી, મારી આ, મારો તે, મારો કલીગ, આ બધા મારા દુશ્મન છે. એ કોઈ દુશ્મન નથી. દુશ્મન કોણ છે? કામ છે અને ક્રોધ છે. આ બે દુશ્મનો છે. તો હવે કામ અને ક્રોધનું શું ચક્કર છે તો એ હવે આપણે સમજીએ. રાઈટ? તો પહેલા તો આપણે કામને સમજીએ, પછી ક્રોધને તમે ઓટોમેટિક સમજી જશો. તો તમને બહુ પહેલા મેં સમજાવ્યું હતું કે કામ જે છે, તૃષ્ણા, કામના, તૃષ્ણા આ બધા શબ્દો છે, અને આસક્તિ. તો આમાં ફરક શું છે? ડિફરન્સ શું છે આમાં? કોઈ ટ્રાય કરશે મને કહેવાનું કે આમાં તમને, આઈ નો તમને યાદ નહીં હોય, આપણે વાત કરેલી છે, પણ ચલો તો પણ કોઈ ટ્રાય કરશે કે કામના એટલે શું, તૃષ્ણા એટલે શું, ને આસક્તિ એટલે શું? Anybody wants to try? ખોટું તો ખોટું, કોઈ વાંધો નહીં. તમને બીજા ચેપ્ટર કામના એટલે કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા કરવી, અને કામના કહેવાય. કોઈ વસ્તુની મેળવવાની ઈચ્છાને કામના કહેવાય. વેરી ગુડ છે. ઓકે. તૃષ્ણા કોને કહેવાય? તૃષ્ણા એટલે કોઈ વસ્તુ મળી હોય પણ એનો આપણને પૂરેપૂરો સંતોષ ના થતો હોય, એને મેળવવા વધારે ને વધારે ઈચ્છા થાય, એને તૃષ્ણા કહેવાય. અચ્છા. ઓકે. અને ત્રીજું શું કીધું? અને આસક્તિ. આસક્તિ. આસક્તિ એટલે કંઈ પણ કરવાની ઈચ્છા થાય આપણને, કર્યું ના હોય પણ મનમાં આપણે નક્કી કરીએ કે મારે આવું કંઈક કરવું છે, બરાબર. એવી રીતે એને આસક્તિ કહેવાય. જો કે જવાબ તમારો પહેલો સાચો છે, બીજા બે ખોટા છે, પણ ઇટ્સ ઓકે, તમે ટ્રાય કરો. વેરી ગુડ.
ઓકે, બીજા કોઈને ટ્રાય કરવો છે? નોબડી? તૃષ્ણા એટલે ઈચ્છા થાય. ઈચ્છા તો કામના છે ને, કામના ને તો કહેવાય છે ઈચ્છા. ઓકે, કોઈ વાત આપણે કશામાં તૃષ્ણા રહી જાય એને આપણે કહીએ છીએ ઈચ્છા, પણ એકચ્યુઅલી એ શબ્દ અલગ અલગ છે, શબ્દ એક નથી. આપણે સમજતા નથી. આપણે તૃષ્ણાની કોઈ બધી ઈચ્છા ને તૃષ્ણા એ બધા શબ્દો આપણે ઇન્ટરચેન્જ કરીને વાપરીએ છીએ, પણ એ નથી સાચું વસ્તુ. એ ફરક છે, ખબર નહીં. ફરક છે. વિષ્ણુભાઈ, તમારે કશું કહેવું છે? કામના એટલે શું, તૃષ્ણા એટલે શું, આસક્તિ, તમે તમારું શું મંતવ્ય છે એમાં? શું કામના એટલે શું, તમને શું લાગે છે? તમે અનમ્યુટ કરીને બોલી શકો છો. તમે મ્યુટ છો વિષ્ણુભાઈ, તમે અનમ્યુટ કરો. નથી થતું. ઓકે, રિદ્ધિ માતાજી, તમને શું લાગે છે, શું ડિફરન્સ છે? કામના, તૃષ્ણા અને આસક્તિમાં શું ફરક છે? કામના તો આપણે ઈચ્છા થાય, પણ તૃષ્ણા એટલે લાલસા. જેમ કે એક્સપ્લેન. લાલસા લાઈક કોઈ વસ્તુ હોય એને તમારે મેળવવાની જે લાલસા હોય એને તૃષ્ણા કહેવાય. ઓકે, અને આસક્તિ? આસક્તિ એટલે અટેચમેન્ટ, લાઈક કોઈ વસ્તુથી અટેચ રહેવું, લાઈક તમે કોઈ સમજાઈ શકો, કોઈ એક્ઝામ્પલ આપીને કે આ ત્રણ કઈ રીતે વર્ક કરે છે, શું છે? એવું તો એક્સપ્લેન કરતા તો નહીં ફાવે તો પછી નહીં ફાવે. કોઈ વાત, બીજા કોઈને ટ્રાય કરવું છે? કારણ કે જ્યાં સુધી તમને ક્વેશ્ચન નહીં કરે ત્યાં સુધી તમને આ સમજાયેલું છે પેલા મેં, આપણે બીજા ચેપ્ટરના 63, 62 અને 63માં શ્લોકમાં. પણ એનીવે, આઈ નો કે બીજું ચેપ્ટર તો જતું રહ્યું. હવે બીજું ધોરણ પાસ કરી ચુક્યા છે. હવે ત્રીજા ધોરણમાં એડમિશન છે, એટલે બીજા ધોરણનો જે સિલેબસ હોય એને યાદ કરવાનો કોઈ મતલબ નથી. અમે વાર્ષિક પેપર આપી દીધું છે સાહેબ, એટલે હવે મને બીજા ધોરણનો સિલેબસ પૂછવો નહીં અમને કે અમે બીજા ધોરણમાં શું ભણ્યા હતા. રાઈટ? કોઈ વસ્તુ નથી. ઓકે, હું સમજાવું કે શું છે આમાં. દેખો, કામના એટલે શું એ બધાને ખબર પડશે. ડિઝાયર, ઓરિજિન ઓફ ડિઝાયર, એને ઇંગ્લિશમાં કહીએ તો જે ઈચ્છા, ડિઝાયર, ઈચ્છાની જે પ્રથમ સીડી જે કહીએ એ છે કામના. કઈ રીતે ઉત્પન્ન થાય? આપણી 5 ઇન્દ્રિયો છે અને 5 જ્ઞાનેન્દ્રિયો છે, જેમ કે આંખ છે, કાન છે, નાક છે, ત્વચા છે. રાઈટ? આ જ્યારે વિષયના સંપર્કમાં આવે, વિષયના સંપર્કમાં એટલે માની લો તમે બહુ ખાવ ધરાવ હોય, રાઈટ? એટલે તમને ગળું ખાવું બહુ ગમતું હોય, તો હવે અત્યારે તો સમર સિઝન ચાલે છે, તો કેરીની સિઝન ચાલે છે, રાઈટ? એટલે રોજ તમે કેરીનો રસ ખાતા હોય રોટલી સાથે, એક્ઝામ્પલ છે સમજવા માટે. તો જ્યારે આપણી જીભ કેરીના રસના સંપર્કમાં આવે છે ત્યારે શું થાય છે? મનમાં એક સ્પાર્ક ઉભો થાય છે. સ્પાર્ક, તણખો ઉભો થાય છે. અને આ જે તણખો જે છે એ શું બતાવે છે? આપણે મન કહે છે કે મને બહુ ગમે છે, કેરીનો રસ મને બહુ ભાવે છે, એટલે તમે વારંવાર રોજ 2 વાટકા ભરીને 3 વાટકા ભરીને પી જાઓ છો. તો આ છે કામના, ઓરિજિન ઓફ ડિઝાયર. તમારી ઈચ્છાઓ ત્યાંથી ઉત્પન્ન થાય છે. પછી તૃષ્ણા. તૃષ્ણાનો મતલબ શું છે? જેને ઇંગ્લિશમાં કહેવાય અનક્વેન્ચિંગ ક્રેવિંગ. અનક્વેન્ચિંગ, જે હજુ બુઝાતી નથી. જ્યારે કામના જન્મ લે મનમાં ત્યારે વારંવાર તમે એનો વિચાર કરો છો, પોષાતી નથી. આ તો અત્યારે કેરીનો રસ તો હવે આપણે ટીનમાં પટેલ બ્રધર્સમાં જાઓ, તમે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં જાઓ તો 12 માસ મળે. પહેલા તો એવું હતું નહીં. પહેલા તો ઉનાળો આવે ત્યારે જ મળે તમને કેરીનો રસ. તો ઉનાળો આવે ને કેરીનો રસ પતી ગયો, હવે ચોમાસું આવ્યું, હવે શિયાળો આવ્યો, પણ તમને કેરીનો રસ બહુ ભાવે છે. હવે એ તમારી ઈચ્છા જે છે એ પૂરી નથી થતી, એ તરસ છીપાતી નથી કે ક્યારે ઉનાળો આવે ને ક્યારે હું કેરીનો રસ ખાઉં. તમને વારંવાર જે તમે એને વિચાર કરો છો, રાઈટ? એ તમારી ઈચ્છા પૂરી નથી થતી. એને કહેવાય અનક્વેન્ચેબલ ક્રેવિંગ. જે તમે એકવાર સુખ અનુભવ કર્યો,
જે કેરીનો રસ ખાવાનો એ સુખ હવે તમારા મનમાં ચોંટી ગયો છે કે આમાં તો કેટલી બધી મજા છે. તો એ મજા વારંવાર જ્યારે લેવાનું આપણને ઈચ્છા થાય, પણ એ વારંવાર ઈચ્છા પૂરી નથી થતી, આપણી અનક્વેન્ચિંગ જે પૂરી નથી થતી, એને કહેવાય તૃષ્ણા. જેમ અગ્નિમાં ઘી નાખીએ અને અગ્નિ વધે, રાઈટ, હવનમાં તમે ઘી નાખો અને અગ્નિ વધે, તો એ જે અગ્નિમાં ઘી નાખવાનું જે કાર્ય જે છે એ તૃષ્ણાનું છે. તમને ત્યાં બહુ એટ્રેક્ટ કરે છે કે ના આ તો મારે જોઈએ, આ તો મારે જોઈએ છે, એને તૃષ્ણા કહેવાય છે. અને આસક્તિને કહેવાય, ઇન ઇંગ્લિશમાં કહેવાય ડીપ ઇમોશનલ અટેચમેન્ટ, કે આના વગર તો મારે ચાલે જ નહીં, કેરીનો રસ તો મારે જોઈએ એટલે જોઈએ જ. ઉનાળો હોય, શિયાળો હોય, ગમે તે હોય, મારા ઘરમાં 4-5 ટીન તો પડેલા હોવા જ જોઈએ ફ્રીજમાં. આને કહેવાય આસક્તિ, અટેચમેન્ટ, એક્સેસિવ પોઝેસિવનેસ, જે માલિકી હક હોય કે આ ટીનનો ડબ્બો મારા વગર તો કોઈ ખોલવો જોઈએ જ નહીં. ઘરમાં 5-10 વ્યક્તિ હોય ને તો બધાને ખબર હોય કે પપ્પાને કેરીનો રસ ભાવે છે, પપ્પા વગર કોઈ કેરીના રસને કોઈ ટચ કરે નહીં, કારણ કે પપ્પા ધૂળ કાઢી નાખે. એને કેરીનો રસ ખાવાનો તો પપ્પાની મંજૂરી લેવી પડે. તો એને કહેવાય આસક્તિ, અટેચમેન્ટ, કે આ મારો જ છે, આ મારો જ છે, આને કોઈ ટચ ના કરવું જોઈએ. અને જો એક કેરીનો ડબ્બો જો ઓછો થયો તો એ વ્યક્તિને એક ડબ્બો નહીં 2 ડબ્બા પાછા પટેલ બ્રધરમાંથી જઈને લેતા આવવા પડે. એટલી બધી આસક્તિ હોય, એટલી બધું અટેચમેન્ટ હોય, એને કહેવાય આસક્તિ. હવે સમજણમાં આવ્યું? આ સમજણ આવી તમને? સમજ્યા બધા? તો કામના જે છે, કામના છે એ પ્રારંભિક તબક્કો છે, ધ ફર્સ્ટ પોઈન્ટ, કે આ વસ્તુ મને ગમે છે, આ વ્યક્તિ સુંદર છે, આ મારે જોઈએ એટલે જોઈએ, આ પ્રારંભિક તબક્કો છે. પછી તૃષ્ણા, આ મધ્યમ તબક્કો છે, સેકન્ડ ફેઝ છે, જ્યાં આ વસ્તુ વગર કે આ વ્યક્તિ વગર હું જીવી નહીં શકું, લાંબા સમયનું વ્યાકુળતા મને હું નહીં સહન કરી શકું, એને કહેવાય તૃષ્ણા. અને આસક્તિ એ અંતિમ તબક્કો છે, ત્યાં કે છે કે આ વસ્તુ તો મારી જ છે, આ વ્યક્તિ મારો જ છે, કોઈ એને ટચ કરવું ના જોઈએ, એને કહેવાય આસક્તિ. હવે સમજમાં આવી ગયું આ વસ્તુ? યસ, નો? યસ પ્રભુજી, થોડું સેકન્ડ ને થર્ડ માં તો એમ લાગે છે, કારણ કે તમે કીધું કે જે તૃષ્ણા છે સેટિસ્ફાય થાય પણ તો સંતુષ્ટિ નહીં મળે એવું લાગે. એક્ઝામ્પલ આપીએ, આપણે બધાને જંક ફૂડ ખાવું બહુ ગમે છે, રાઈટ? જંક ફૂડ એટલે પીઝા, પાસ્તા, નરક કા રાસ્તા, રાઈટ? ગમે છે ને જંક ફૂડ ખાવું? તો એક્ઝામ્પલ આપણે પીઝા સાથે જ આપીએ. ટેસ્ટી પીઝા હોય, હવે આપણને ખબર પીઝાનો બેઝ શેનાથી બને? મેદાનો બને, મેદો ચોટી જાય પેટમાં. અમે જયારે અહીંયા રાસ ચિંતામણીમાં અમે ગયા હતા, ત્યારે અમે કિચન સેવા ભગવાનની કૃપાથી એમને પ્રાપ્ત થઈ હતી. તો ત્યાં અમને પેલા પાઉ બનાવવાના કીધા હતા અમને, તો અમે કરતા હતા. તો હું હાથમાં તેલ બરોબર ચોપડ્યું હતું અને આમ કરું ને તો આમ ચોટી જાય. તો હું પેલી માતાજી પૂછ્યું, માતાજી આ છે શું? કે મેં કદી મેદાને કદી કર્યો નથી, રાઈટ? તો માતાજી કહે કે આ તો રિફાઇન્ડ ફ્લોર છે. તો મેં કહ્યું આ મેદો છે? કે હા. માતાજી આ હું તો આ ખાઈશ નહીં આજ પછી, કારણ કે જોઉં છું હાથમાં તેલ કેટલું ચોપડ્યું છે મેં, અને મેદાને આમ કરું ને એમાં એક ટેકનિક હોય છે, આમ કરીને કરવાનું હોય તો ફૂલે મેદો, એવું છે. તો અમે કરતા હતા ને તો ચોટી જતું હતું મારા હાથમાં, તો ઉખડતું નતું. તો માતાજી કે ઓર તેલ લીજીએ, તો બરોબર હાથ તેલ કરે બંને, તો પણ ચોટી જાય. તો મેં કહ્યું આ પેટમાં જાય તો શું થાય આપણું? વિચાર કરો, આપણું પેટ કેટલું સેન્સિટિવ છે, આપણા આંતરડામાં ચોટી જાય તો પણ આપણને આ જંક ફૂડ કેટલું ગમે છે, પીઝા, પાસ્તા કેટલા ગમે છે, આપણે એટલે બરાબર કરીએ છીએ ને. તો હવે એની જોડે એક્ઝામ્પલ લઈએ, તો કામનાની ઉત્પત્તિ ક્યારે થાય? તમે ઘરમાં બેઠા હોય, ટીવી ચાલુ કરો અને ટીવીમાં કોઈ કમર્શિયલ એડ આવે, એમાં કોઈ હિરોઈન આવે ને પીઝા, ડોમિનોઝ પીઝા કે પીઝા હટની એડવર્ટાઇઝ કરતી હોય ને આમ કરીને પીઝા બતાવે, તમને મોંમાં ગરમ પીઝા મૂકે ને મોંમાં, એટલે તમને તમને ઈચ્છા થાય, પીઝા, મોંમાં પાણી આવી જાય, પીઝા થાય કે ના થાય? તો આ કામનાની ઉત્પત્તિ થઈ, સમજ્યા? આ પહેલો સ્ટેજ. બીજો સ્ટેજ કયો છે? તૃષ્ણાનો મતલબ તરત તમે ઓર્ડર કરો ઓનલાઈન, કે પીઝા હટમાં ફોન કરો, રાઈટ? અને ઓર્ડર કરો ને પીઝા આવે ઘરમાં, મોટો લાર્જ એક્સેલ સાઇઝ પીઝા હોય, 2-4 નહીં 10 વ્યક્તિ ખાઈએ કે ને એટલો મોટો હોય, પણ તમે કે ના હું જ એકલો ખાઈશ, એટલે શું કરો? પેલા તો અડધો પીઝા તમે એકલા જ ઝાપટી જાઓ, પેટ ભરાઈ ગયું હોય તમારું, પણ મન હજુ ભરાયું નથી.
મન કે હજુ એક સ્લાઇસ ખાવું, હજુ એક સ્લાઇસ ખાવું. પેટ ભરાઈ ગયું છે પણ મન નથી ભરાયું, એને કહેવાય તૃષ્ણા. એ તૃષ્ણા છે. જેનીશ પ્રભુ સમજ્યા? એ તૃષ્ણા છે. અને હા પ્રભુ. આસક્તિ, હા, આસક્તિ શું છે કે લાંબા ગાળા સુધી એ પીઝા જે છે, રાઈટ, એવું થાય કે ઘરમાં પીઝા લાવું ને તો પીઝા તો અડધો પીઝા તો મારે ખાવાનો જ ખાવાનો. મારી અટેચમેન્ટ છે પીઝા સાથે, કે ઘરમાં બધાને ખબર હોય કે પીઝા મંગાવીશું ને તો જેનીસ પ્રભુનો અડધો જે પણ પીઝા મંગાવે એમાં અડધો પીઝા એનો જ છે. અને જો અડધો ના મળે તમને તો તમને પછી આગળ શું થાય આપણે ક્રોધ વિશે આપણે હમણાં જાણીશું. તો એને કહેવાય આસક્તિ, કમ્પ્લીટ અટેચમેન્ટ, કે મારું જ છે આ વસ્તુ. સમજ્યા? ઓકે તો પ્રભુજી. હવે હા હા. કામના, તૃષ્ણા અને આસક્તિમાં સમજણ પડી આ ત્રણમાં? યસ. અહીંયા કોઈ એવું છે જેને નથી ખબર પડી કે આ શું છે? એટલે જેને ભાવતું હોય સૌથી વધારે ખાય. એક્ઝામ્પલ છે, તમને ભાવતું આ ખાવાની વસ્તુ કે આમાં દરેક વસ્તુને તમે એડ કરી શકો છો. કોઈ વ્યક્તિને તમે એડ લઈ શકો છો, કોઈ પદાર્થને. માતાજી હોય તો બધાને માતાજીને જ્વેલરી, સાડીના પર્સમાં વધુ આસક્તિ હોય, રાઈટ? આટલા ઘરમાં આટલા પર્સ પડ્યા હોય, 60-70 પર્સ પડ્યા હોય કબાટમાં, જગ્યા ના હોય, પણ કશું નવું બેનપણી સાથે નવું કશું જોવે તો પાછી ઈચ્છા થાય, અલ્યા તો લેવું જ છે. પછી તૃષ્ણા ઉભી થાય, ક્યાંથી લાવી તું, ક્યાં હતું, એમ કઈ ખોડે બધું ને પછી લેતી આવે. એ મોહ, આસક્તિ એટલે મોહ. તો આ કામના જે છે એ નવો રસ્તો બનાવે છે. ઇટ ઓપન્સ ધ ન્યુ ડોર. કર્મનો જે આપણે કર્મ કરીએ છીએ એ ઈચ્છા એટલા માટે કહે છે ને, આપણે ઈચ્છા કરી હતી આ દુનિયામાં આવવાની. આપણે તો ભગવાનના ઘરમાં હતા, ગોલોક વૃંદાવનમાં હતા, પણ આપણે ઈચ્છા થઈ, હે કૃષ્ણ, તું આટલી મજા કરે તો હું કેમ ના કરું? તો ઈચ્છાના કારણે આપણે ઈચ્છા એટલે પહેલો રસ્તો, કર્મ બનવાનો પહેલો રસ્તો છે. પછી તૃષ્ણા છે, એ શું છે? એક માનસિક રોગ છે તૃષ્ણા. તમને મળ્યું છે એ વસ્તુ પણ એનાથી સંતોષ નથી. તમારો લાલચ, લોભ વધી રહ્યો છે તમારો વારંવાર. એને તૃષ્ણા, લાલસા કહેવાય, જેને ગુજરાતીમાં તૃષ્ણા ઇઝ ઇક્વલ ટુ લાલસા. અને આસક્તિ, આસક્તિ એટલે મોહ, એ બંધનનું કાર્ય કરે છે. એટલા માટે ભગવાન વારંવાર, આજે આપણે 25માંથી 35મા શ્લોક જે લીધા એમાં ભગવાન શેની વાત કરે છે? આસક્તિ છોડવાની વાત કરે છે. મોહ ને એ દુઃખનું કારણ છે. એકચ્યુઅલી દુઃખનું કારણ તો ઈચ્છા પણ છે, ઈચ્છા પણ દુઃખનું કારણ છે, પણ ઈચ્છાના સ્ટેજમાં એટલું ખબર નથી પડતી, અને તૃષ્ણાના સ્ટેજમાં પણ એટલી બધી નથી ખબર પડતી. પણ જયારે એ ઈચ્છા તૃષ્ણામાં અને તૃષ્ણા જયારે આસક્તિમાં પરિવર્તિત થઈ જાય છે ત્યારે એ દુઃખનું કારણ બને છે. એટલા માટે ભગવાન કૃષ્ણ કહે છે બીજા ચેપ્ટરના 62 અને 63મા શ્લોકમાં, ધ્યાયતો વિષયમ પુંસા સંગાસતે શુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધાપી જાયતે. આપણે એમને સમજીશું કે ક્રોધ કઈ રીતે ઉત્પન્ન થાય છે. એટલે પાપનો જે ઉત્પત્તિ જે છે, પાપની ઉત્પત્તિ એ છે કામ, ઈચ્છા. અને એની પૂર્ણતા ક્યાં થાય છે? હમણાં આવશે. ક્રોધથી માંડીને ક્યાં સુધી લઈ જાય છે આપણને? એટલા માટે ભગવાન કહે છે ધ્યાયતો વિષય પુંસા. ધ્યાયતો એટલે ચિંતન કરવું, વિષયનું ચિંતન કરવું. એકવાર તમે પીઝા ખાધો ને એટલે સંસ્કાર તમારા ચિત્તમાં રેડાઈ ગયા, પડી ગયા એ સંસ્કાર. હવે જ્યારે જ્યારે તમે પીઝા કોઈ બોલે, શબ્દ પણ બોલે, તો એ તમારો જે સંસ્કાર જે અંદર છે એ જાગૃત થાય. એટલે મેં ના કીધું મનમાં સ્પાર્ક ઉત્પન્ન થાય. વિચાર, સ્પાર્ક એટલે મનમાં વિચાર. આ વિચારને સ્પાર્ક કહે છે, તણખો. એ વિચાર રૂપે તણખો આવે છે. કોઈ પણ પીઝાનું નામ લે કે પીઝાનું ઇવન તમે પિક્ચર દેખો, પીઝાની એડવર્ટાઇઝમેન્ટ દેખો, કશું પણ એનીથિંગ રિલેટેડ ટુ પીઝા દેખો તમે, રાઈટ, તો તમને પીઝા યાદ આવે છે. એટલે ધ્યાયતો વિષયમ પુંસ સંગાસતે શુપજાયતે. પછી એની ઈચ્છા થાય કે ના, હવે તો મારે પીઝા ખાવા જ પડે, ભાઈ, હવે તો ફિનિશ, પીઝા વગર તો ચાલે જ નહીં. અને શું થાય? સંગાત સંજાયતે કામ. જ્યારે એ તમે ઈચ્છા પૂરી કરો ત્યારે તમારી કામના વધુ તીવ્ર થાય, ના હજુ વધુ, એટલે એ તૃષ્ણામાં પરિવર્તિત થઈ જાય. હજુ વધુ, હજુ વધુ, અનયોર અનયોર, હજુ વધુ. અને જ્યારે કામના પૂર્ણ નથી થતી ત્યારે આગળ આપણે વાત કરીશું, કામાત ક્રોધાપી જાયતે. એમાંથી ઉત્પન્ન થાય છે ક્રોધ, પણ એ આપણે હમણાં વાત કરીએ. તો આ 3 સ્ટેજ તમને બધાને સમજણમાં આવી ગઈ, કામના, તૃષ્ણા અને આસક્તિ. પ્રભુ, તમે કીધું કે તૃષ્ણા એટલે લાલસા, લાલસા, યસ. અને આસક્તિ એટલે મોહ. તો લાલસા ને મોહમાં શું ડિફરન્સ?
આમ તો બંને પર્યાય શબ્દ છે ને. નથી પર્યાય, આપણે લઈએ છીએ પર્યાય શબ્દ ને. પ્રોબ્લેમ એ છે આપણે ગુજરાતીઓ બધું એક ને એક કરીએ, કામનાને પણ આસક્તિમાં લઈ લઈએ, અને એવું નથી. જો તૃષ્ણા એટલે ક્રેવિંગ. ક્રેવિંગ તો સમજો ને, જે તરસ માતાજી લાગવી એમ. આ બધા માતાજી જે પ્રેગ્નેન્ટ અમુક જયારે થાય ત્યારે એમને અમુક ક્રેવિંગ થાય, પાણીપુરી ખાવી છે, આઈસ્ક્રીમ ખાવું છે, આ ખાવું. ક્રેવિંગ તો સમજો ને તમે, તીવ્ર ઈચ્છા થાય, ભૂખ, તીવ્ર ભૂખ જેને કહીએ, લાલસા. તીવ્ર ઈચ્છા. હા, તો તીવ્ર ઈચ્છા અને ઈચ્છામાં ફરક છે. ઈચ્છા શરૂઆતનો સ્ટેજ છે. અહીંયા હજુ ઈચ્છા તમારી તીવ્ર નથી થઈ. તીવ્ર નો મતલબ હવે ગુજરાતી કરવું. તીવ્ર તમે સમજે ને, એક્સ્ટ્રીમ, કે હવે જોઈએ ને વધુ જોઈએ. એટલે તીવ્ર ઈચ્છા ને આપણે લાલસા કે લાલસા લોભ. લાલસાનો મતલબ છે લોભ. હા, જેમ મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું ને, તમે જયારે પીઝા મંગાવો, અડધો પીઝા તમે ખાઈ જાઓ, તો પણ પેટ કહે છે કે ભાઈ હવે બંધ કર, હવે અહીંયા સુધી આવી ગયું છે. પેટ કે ના, પણ મન કે છે ના, હજુ એક સ્લાઇસ. તો એ છે તીવ્ર ઈચ્છા. એ પૂરી નથી થતી હજુ તમારી. એટલે હવે સમજણ પડી તમને? સમજ પડી. હા, તો કામનાથી શું ઉત્પન્ન થાય છે? જુઓ, કામનાથી અસંતોષ ઉત્પન્ન થાય છે. કામનાથી અસંતોષ ઉત્પન્ન. તૃષ્ણાથી શું ઉત્પન્ન થાય છે? લોભ, ઈર્ષા, ક્રોધ, આ બધું ઉત્પન્ન થાય છે. અને આસક્તિથી શું ઉત્પન્ન થાય છે? છડ કપટ. તમે સમજો ને? છડ કપટ, હિંસા, ચોરી, જુઠ્ઠું બોલવું, આ બધું આસક્તિથી ઉત્પન્ન થાય છે. હવે તમને આ ત્રણમાં સમજણ પડી? સમજ પડી. અહીંયા કોઈ છે જેને હજુ પણ નથી ખબર પડી? હજુ પણ ડાઉટફુલ છે કે પ્રભુ હજુ અમને નથી સમજણ પડી? બધાને સમજણ પડી કે લાગે છે? તો આ જે કામના અને કર્મનું બંધન કઈ રીતે ચાલુ થાય? આ કઈ રીતે વર્ક કરે છે? હાઉ ડઝ ધેટ વર્ક? તો જુઓ, તમે આંખોથી કોઈ વસ્તુ દેખ્યું, આંખો એટલે ઇન્દ્રિયોથી કોઈ વિષય દર્શન કર્યો, તમે કોઈ પણ પીઝાનો એક્ઝામ્પલ લીધું, પીઝા છે કે કોઈ પણ વસ્તુ છે એનું દર્શન કર્યું, એટલે એ વસ્તુ પ્રત્યે આપણને હવે આકર્ષણ થાય છે કે હા, આ તો સારું છે, આ પર્સ તો બહુ સુંદર છે, વાહ વાહ વાહ, આમાં તો 4-5 ચેન છે, એમાં ચોર ચેન હોય પાછી અંદર. બહેનોને ખબર હોય, ચેનની અંદર પણ અંદર ચેનો હોય, એમને જ ખબર પડે, બીજાને ના ખબર, બહારથી ના દેખાય, પણ અંદર એને ખબર પડે. એટલે આ બધું તમે જો, ઓહો, આવું તો પર્સ મારી જોડે નથી. એટલે વિષય દર્શન થાય એટલે શું થાય? તમારે તમારે હવે પ્રાપ્ત કરવું છે, સુખ પ્રાપ્ત કરવું છે. એટલે મન નક્કી કરે, આના વગર તો હું અધૂરી છું, મને આ પર્સ ના મળે તો અધૂરી છું હું. એ પાછળ સતત ચિંતન તમારું ચાલુ રહે. પછી શું થાય? ત્યાંથી કામના તીવ્ર બનવાની ચાલુ થાય. કામના તીવ્ર કઈ રીતે બને? એ તૃષ્ણામાં પરિવર્તિત થઈ જાય કે આના વગર તો હવે ચાલે ને. રાતે 12 વાગે 1 વાગે ઉભા થઈને તમે તમારા મોબાઈલની અંદર એ તમે ફોટાઓ જુઓ બધા, કે આમાં જેમ કે કોઈ ફોન હોય, એક્ઝામ્પલ નવો આઈફોન હવે લોન્ચ થવાનો હોય, રાઈટ? તો વારંવાર તમે એની એડવર્ટાઇઝમેન્ટ જુઓ ટીવીમાં, એટલે તમને થાય લાઈને થોડું જોવા દે, એટલે સર્ચ કરો તો તમને ખબર પડે આમાં શું શું નવા ફીચર્સ છે. હવે તમારે ઓલરેડી આઈફોન 17 તમે પ્રો લીધેલો જ છે હમણાં ગયા વર્ષે, પણ હવે 18મો નીકળવાનો હોય, એટલે કેવું થાય? જુઓ વારંવાર, પછી રાતે 12 1 વાગે ઉઠીને તમે યુટ્યુબમાં જઈને જુઓ કે આ 18માં શું નવું આવવાનું છે, શું નવું આવવાનું છે. એ તૃષ્ણા છે, એ કામના છે. એ મનની તમારી શાંતિને હણન કરી લે છે. એકાગ્રતા તમારી જતી રહે છે, મનની શાંતિ છે. તમે રીલ્સ બધા જોવો છો ને, ટિકટોકમાં, મોબાઈલમાં, ફોનમાં બધા રીલ્સ તમે જોતા જશો, કહેવાની જરૂર નથી. તો એમાં 15-20 સેકન્ડની રીલ્સ કે 30 સેકન્ડની રીલ્સ હોય, તો એમાં જો હજુ 30 સેકન્ડની રીલ્સ હોય ને, હજુ પતિ પણ નથી, એટલે સીધું સ્વાઇપ. એટલે એનો મતલબ કે મનની શાંતિ નથી, હવે જતી રહી છે, અશાંતિ છે, એકાગ્રતા જતી રહી છે તમારી. કારણ કે તમારી તૃષ્ણા વધુ છે. હજુ નવું, હજુ કશું, હજુ નવું, હજુ વધુ, હજુ કશું, હજુ જોવું, રાઈટ? પછી ત્યાંથી કર્મની પ્રવૃત્તિ ચાલુ થાય છે, કર્મ કરવાનું. હવે ત્યાંથી તમે દોડધામ ચાલુ કરો કે હવે આ પૈસા કેટલાનો આવે છે, આ પર્સ કે આ ફોન કેટલાનો આવે છે. તમે નક્કી કરો કે આ તો $1500 આવે છે. ઓહો બાપા, $1500 તો નથી મારી જોડે. પછી પતિને પટાવવાની કોશિશ કરો, રાઈટ? પતિને કહો લાય તમારું ક્રેડિટ કાર્ડ લાવો, રાઈટ? ને બધું ચાલે, બધું ગળમથલ બધી કરતા જ હશો તમે બધા, તમને ખબર હશે.
પછી ત્યાંથી કામનાનો વિસ્તાર થાય, જેને આસક્તિ કહેવાય છે. હવે પતિ ના આપે ક્રેડિટ કાર્ડ કે બીજું ત્રીજું હોય એટલે આપણું જે મગજના જે તંતુઓ છે એ છડ કપટ કરવાનું ચાલુ કરે. છડ કપટ મોહમાં આયા, રાઈટ? કઈ રીતે પતિને પટાવો ને કઈ રીતે એને આવે ઘરે એટલે કેવું સારું સારું એને ભાવતું ભાવતું ખાવાનું બનાવો તમે. એટલે 1 દિવસ બનાવો, 2 દિવસ બનાવો, 3 દિવસ, એટલે પતિને થાય તો કર્યું કાર અત્યાર સુધી રોજ હું માગતો હતો ત્યાં મળ્યું નહીં, આ છેલ્લા 3 દિવસથી માગતો નથી તોય કેમ આપે છે? એટલે પતિ કે શું છે, શું જોઈએ છે? એટલે કશું નહીં, આમ તો શું હું મારી બેનપણી જોડે 1 દિવસ બહાર ગઈ હતી ને તો આ પર્સ જોયું હતું. આ પર્સમાં એટલી બધી સારી સારી વસ્તુ છે ને, અને પછી આખો અડધો કલાક એનો ખાઈ જાય બિચારાનું માથું. પેલાને ઇન્ટરેસ્ટ હોય નહીં એટલે કે હા છે, કેટલાનું આવે છે કે $1500 છે, બહુ નથી મોંઘું. કે ઓકે, તો ક્રેડિટ કાર્ડ આપે પછી પતિને, પછી શોપિંગ કરી લાવે. પાપનો ઉદય ત્યાંથી થાય પછી, સમજ્યા? તો આપણી કામનાઓ હવે આવી, આ તો એક કામનાની વાત કરી, આવી કેટલી બધી કામનાઓ છે આપણા મનમાં. એક જાય ને બીજી ઉત્પન્ન થાય, બીજી જાય ને ચોથી ઉત્પન્ન થાય, 4 પૂરી કરો તો 10 ઉત્પન્ન થાય. થાય છે ને આ બધું? હા, તો કામનાનો કોઈ અંત નથી. ભગવાન કૃષ્ણ આ સમજાવે છે, કામનાનો કોઈ જ અંત નથી. તમે સાસ બહુની સિરિયલ જોયેલી છે? તમે બધા જોઈ હશે સાસ બહુ, ક્યુંકી સાસ ભી બહુ થી, જોઈ છે તમે? જોઈ હશે તમે, યા તો કહેતા નથી. એમાં એક એક બેકડ્રોપ બહુ બહુ ફેમસ છે. કયો? તિજોરીની ચાવી. પેલી સાસુ હોય ને તિજોરીની ચાવી પોતાના કમરમાં લટકાઈ રાખે. જોઈ છે તમે? હવે આ તમે સિરિયલમાં જુઓ, તિજોરીની ચાવી સાસુના ઘરમાં. એટલે હવે તમારે કામના કઈ રીતે ઉત્પન્ન થાય કે તમને કામના થાય કે ઘરમાં કોઈ નકારાત્મક કોઈ વ્યક્તિ હોય. હવે આપણે તમારી વાત તો કરાય નહીં, તમે બધા તો ડાયા છો. તમારી જેઠાણી હોય એક્ઝામ્પલ, નકારાત્મક માઇન્ડસેટ ખરાબ હોય એનું, તો શું વિચારે કે આ સાસુને આટલું બધું સન્માન કેમ મળે છે? કે તિજોરીની ચાવી એના જોડે છે ને બધો સત્તા એની જોડે છે, એને સામાજિક પ્રતિષ્ઠાને બધું મળે છે બીકોઝ ઓફ ધીસ. હવે ઈચ્છા ઉત્પન્ન થઈ અને તિજોરીની ચાવી લેવાની. પછી શું થાય? એમાંથી રોજ જોવે કે બધું, જયારે પણ કોઈ પૈસા જોવે તો સાસુ તિજોરીની ચાવી ખોલી. અત્યારે તો આ બધું રહ્યું નથી, આ પહેલાના આજથી 15-20 વર્ષ પહેલાની વાત છે. અત્યારે તો બિચારી સાસુ બિલાડી બની ગઈ છે બધી, એટલે એની વાત નથી કરતો, પહેલાની વાત કરું છું, રાઈટ? તો જોવે આ જેઠાણી કે હા સાસુ ની જોડે ગમે તેમ કરીને ચાવી પડાવી પડશે. પછી ધીમે ધીમે આ જે તિજોરીની ચાવી છે ને એમાં આસક્તિ ઉત્પન્ન થાય આપણને, મીન્સ તૃષ્ણા ઉત્પન્ન થાય, સોરી, તૃષ્ણા ઉત્પન્ન થાય, લાલસા, કે હવે તો જોઈએ તો જોઈએ, આ મારા કમરમાં લટકે તો કેવી સારી લાગે, જોવે. હા, બધું એના માટે પેલો જુડો કે ને, જુડો પણ લેતી આવી હોય બજારમાંથી, મોટો એવો સારો એવો જુડો લેતી આવી, સતત એના વિચારમાં ડૂબેલી. પછી હવે એની તૃષ્ણા એટલી બધી કામનામાં પરિવર્તે, એટલે જોઈએ એટલે જોઈએ, એટલે હવે છડ કપટ કરે. સત્તા મેળવવા માટે જે નૈતિક પોતાના જે પરિબળો હોય એને જોયા વગર, મોરલ કંડક્ટને જોયા વગર ગમે તેમ કહીને સાસુને એટલી ખુશ રાખવાનો પ્રયત્ન કરે, એટલા કાવતરાઓ કરે, એટલું કરે. નાની વહુ હોય એને કઈ રીતે નીચે પાડવી, રાઈટ? સાસુના મગજમાં ઓલવેઝ એને મગજમાં ભરાઈ દે કે આ જો નાની વહુ છે ને એ જ ખરાબ છે, આ બધું તમારા વિશે બોલ બોલ કરે, આમ કરીને બધું કેટલું બધું કરે. અને છેલ્લે પછી પેલી સાસુ ટપકવાની હોય એટલે જુડો આપે આ મોટી વહુને, લે તું લે. હવે આ બધું તમે ટીવી સિરિયલમાં જોયું હોય ને આ તમારા લાઈફમાં તમે અપ્લાય કરો. સમજમાં આવ્યો? આ કઈ રીતે કામનાથી તૃષ્ણા અને તૃષ્ણાથી આસક્તિમાં પરિવર્તિત થઈ જાય છે. યસ? હવે પ્રોબ્લેમ, સમજ પડી. હા, હવે આપણે નેક્સ્ટ સ્ટેજ જોઈએ. નેક્સ્ટ સ્ટેજ એનો બહુ ખતરનાક છે. નેક્સ્ટ સ્ટેજ શું છે? નેક્સ્ટ સ્ટેજ એ છે કે ભાઈ તમારી આ જે આસક્તિ છે એ પૂરી નથી થતી. કેમ? કારણ કે એમાં કોઈ અવરોધ ઉત્પન્ન કરે છે. માનો આ જે જેઠાણી હોય એના નાની બહુ થોડી ભણેલી છે, રાઈટ? ગ્રેજ્યુએટ કરીને આવી છે, એટલે એ બધું સમજે કે હા આ છે ને આ મારી જેઠાણી એ ઓછી નથી, એટલે બધું સમજે. એટલે જયારે તમે આને ખુશ કરવા માંગો ને સાસુને, એટલે આ વચમાં ડબકું મારે, આ કશુંક ને કશુંક એવું કરે જેનાથી પેલા એનો પ્લાન ફોક જતો રહે, પેલો પ્લાન સફળ ના થાય. એટલે આજે શું કહેવાય, આજે જેઠાણી છે એના મનમાં શું ઉત્પન્ન થાય? ગુસ્સો ઉત્પન્ન થાય, ક્રોધ ઉત્પન્ન થાય નાની બહુ માટે. હા, હું આટલું બધું ટ્રાય કરું છું ને આ મને મારો પ્લાન સફળ થવા નથી દેતી,
એટલે જ્યારે જ્યારે આસક્તિ, કામનાથી તૃષ્ણા, તૃષ્ણાથી આસક્તિ થાય ને આસક્તિ પૂરી ના થાય, તમારી આસક્તિ પૂરી ના થાય ત્યારે ક્રોધમાં પરિવર્તિત થાય છે. અને ક્રોધ જ્યારે થાય ત્યારે ભગવાન શું કહે? ક્રોધાતિ ભવતી સમોહ, સમોહ સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રશાંત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. બીજા ચેપ્ટરનો 63મો શ્લોકમાં ભગવાન કહે છે કે ક્રોધ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે શું થાય? ક્રોધાત ભવતી સમોહ. સમોહ, તમને સમોહનું એક એક્ઝામ્પલ આપ્યું હતું મેં. કયું એક્ઝામ્પલ આપ્યું હતું યાદ છે કોઈને? સમોહનું એક એક્ઝામ્પલ આપ્યું હતું, શું યાદ નથી? શું કરીશું? સમોહ, તમે નાવા જાઓ અને જ્યારે નહીને બહાર આવો ત્યારે ગ્લાસ ઉપર તમે મિસ્ટ, બધી ધુમ્મસ જેવું થઈ ગયું હોય, જોયેલું છે તમે? યા હા, તો એ છે ધૂંધળું દેખાય બધું. હા, ધૂંધળું દેખાય, તો એને સમોહ કહે છે. તમારી બુદ્ધિ ઉપર આ ધૂંધળું ધૂંધળું થઈ જાય, તમારી બુદ્ધિ 2 મિનિટ માટે હવે ધૂંધળી થઈ જાય, તમે વિચારી ના શકો કે શું વસ્તુ સાચી છે, શું વસ્તુ ખોટી છે, તમે થિંક ના કરી શકો આ વસ્તુને. એટલે એને કહેવાય છે સમોહ. એટલે શું થાય? ક્રોધથી શું ઉત્પન્ન થાય છે? સમોહ. ક્રોધાત ભવતી સમોહ. સમોહથી શું ઉત્પન્ન થાય? હવે સમોહ કર્યો પછી એનાથી શું ઉત્પન્ન થાય? સમોહ થયો પછી શું પ્રોબ્લેમ છે? સમોહ પછી શું આવે? ક્રોધાત ભવતી સમોહ, સમોહ સ્મૃતિ વિભ્રમ. તમારી સ્મૃતિ, જે સ્મૃતિનો મતલબ છે રિમેમ્બરન્સ તમારું, એને વિભ્રમ, વિભ્રમનો મતલબ છે જતી રહે, બિવિલ્ડર થઈ જાય, કન્ફ્યુઝ થઈ જાવ તમે. તમને બધું યાદ ના રહે કે આ મારી જેઠાણી કેટલી સારી હતી, પેલા જયારે નવી નવી આવી હતી ત્યારે મેં કેટલું ધ્યાન રાખતી. આ બધું જે સ્મૃતિમાં, તમારા સ્મૃતિમાં છે એ જતું રહે. એટલે ક્રોધથી સમોહ ઉત્પન્ન થાય, સમોહથી તમારી સ્મૃતિ જતી રહે, અને સ્મૃતિ જતી રહે ત્યારે શું થાય? સ્મૃતિ પ્રશાંત બુદ્ધિ નાશો. જે વ્યક્તિનું સ્મૃતિ જતી રહે એની બુદ્ધિનો નાશ થઈ જાય છે. હવે એની બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે છે. તો બુદ્ધિનું જયારે કામ કરવાનું બંધ થાય ત્યારે શું થાય? બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. જે વ્યક્તિને બુદ્ધિ નથી એને શું ખબર કે સારું શું, ખોટું શું, સુખ શું, દુઃખ શું, અને ના કરવાના કાર્યો કરે છે. પતિ પત્ની ઝઘડતા હોય ને, તમે લોકો તો નહીં ઝઘડતા હોય, તમે તો બધા ડાયા છો, પણ માની લો તમારા કોઈ ફેમિલી મેમ્બરમાં કોઈ પતિ પત્ની તમે જોયા હોય એ ઝઘડતા હોય, રાઈટ? હવે ઝઘડે પતિ પત્ની એટલે શું થાય? જયારે ઝઘડો થાય પતિ પત્નીનો ત્યારે બોલાબોલી ચાલુ થાય, એટલે જે પત્ની છે ને એની સ્મૃતિ થોડી સારી હોય પતિ કરતા. પુરુષો કરતા છે ને બહેનોની જે સ્મૃતિ વધુ સારી છે. કેમ? ભગવાન કૃષ્ણ સ્વયં 10મા ચેપ્ટરમાં કહે છે વિભૂતિ યોગમાં કે સ્ત્રીઓની અંદર જે 10 વસ્તુ છે એ હું છું. એમાં મેધા, સ્મૃતિ, તો એ ભગવાનની શક્તિ છે. એટલે આ બહેનોને બધું બહુ યાદ રહે. એટલે બેન જ્યારે જ્યારે ચાલુ થાય ને ઝઘડો, ચાલુ કોઈ પણ નાની વસ્તુ ઝઘડો થયો હોય, રાઈટ? તો બેન ક્યાંથી ચાલુ કરે? જ્યારથી એની હવે લગ્નના 25 વર્ષ જતા પણ સગાઈ ના થઈ હોય ને ત્યારથી ચાલુ કરે વિચારવાનું કે તમને સગાઈ થતી ત્યારે તમે આવું કર્યું હતું, મને આવી પ્રોમિસ કરી હતી, આમ કરીને ક્યાંથી લાંબુ ચાલુ કરે ને છેક કલાક સુધી ખેંચે ખેંચ કરે એને. હવે આ બિચારો કશું ભૂલથી બોલી ગયો હોય, રાઈટ? એનું કેટલું બધું સાંભળવું પડે. અને પછી ઝઘડો થાય બંનેનો એટલે શું થાય? બંનેના ઝઘડા થાય એટલે પેલી કે છે કે હા તો હું મારા માયકે જઉં છું એમ કરી કપડા ભરે ને માયકે જાય. એટલે પેલો પતિ શું કે, જો ત્યાં ઘરની બહાર પગ મૂકે ટાંટિયા તોડી દઈશ તારા. રાઈટ? યા વધુ વધુ ઝઘડો તમારો વધુ તીવ્ર થાય, રાઈટ? થાય ને આ બધું. તો કેમ કીધું એને? કારણ કે એની બુદ્ધિ છે એ પ્રશાંત બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશો ને પતી ગઈ છે, એને વિચારી નથી શકતો એ રહ્યો કે સારું શું, ખોટું શું. એટલા માટે ભગવાન કહે છે કામ એશ, ક્રોધ એશ. હવે સમજણમાં આવ્યું અહીંયા ભગવાન કેમ કે છે કે આ બે વેરી કેમ છે, આ શત્રુઓ કેમ છે? કામ અને ક્રોધ કેમ શત્રુ છે? ને ક્યાંથી ઉત્પન્ન થાય છે? રજોગુણ સમુદ્ભવ. રજોગુણથી ઉત્પન્ન થાય છે આ રજોગુણી. કાલે આપણે વાત કરી હતી ગઈકાલે, યાદ છે તમને? રજોગુણ, સત્વગુણ કઈ રીતે ઉત્પન્ન થાય છે ને કઈ રીતે બધું થાય છે ડિટેલમાં યાદ છે તમને? પૂર્વજન્મના સંસ્કારથી ઉત્પન્ન થાય. હા, પૂર્વજન્મના સંસ્કાર. તો પૂર્વજન્મમાં તમે બહુ રજોગુણી, એટલે જે વ્યક્તિ બહુ ઈચ્છાઓ, લાલસાઓ કરતો હોય, મારે આ જોઈએ, આમ જોઈએ, એની આકાંક્ષાઓ વધુ હોય, એ ગયા જન્મમાં વધુ કરી હોય તો આ જન્મમાં પણ રજોગુણ જે છે એ પ્રાધાન્ય હોય એના પર. અને આ જન્મમાં પણ એ જ રજોગુણ એને
એ કાર્ય કરાવે છે. એટલે કે છે ને ગુણો ગુણોમાં પ્રવર્ત કરે છે. પણ કોઈ વ્યક્તિને બુદ્ધિ આવી ગઈ કે હા, ગયા જન્મમાં જે ભૂલ કરી એ કરી, પણ આ જન્મમાં હવે મારે ભૂલ નથી કરવી, મારે આ રજોગુણ ઉપર મારે એનો વિજય માળવો છે. કારણ કે રજોગુણ છે ત્યાં સુધી તમે ભક્તિમાં ના આવી શકો. એટલા માટે અમુક આપણે પરિવારના અમુક લોકો ભક્તિમાં આવી કેમ નથી શકતા? બીકોઝ ઓફ ધેર રજોગુણ. બહુ બહુ ખતરનાક છે આ રજોગુણ. રજોગુણના કારણે એ લોકો ભક્તિમાં નથી આવી શકતા. એટલા માટે ભગવાન કહે છે કે રજોગુણના કારણે આ બધું ઉત્પન્ન થાય છે. કામ અને ક્રોધ રજોગુણની પ્રોડક્ટ છે. કામ અને ક્રોધ, માની લો કે પુરુષ અને સ્ત્રી હોય તો રજોગુણની આ પ્રોડક્ટ છે કામ અને ક્રોધ. સમજ્યા? સમજણમાં આવી? તો રજોગુણ તો હવે આપણે લાગે રજોગુણ, તો ભાઈ રજોગુણ કઈ રીતે ઉત્પન્ન થાય? તો એટલે ઘણા બધા કારણો છે. જો તમને આ તમે બહુ જ આ બધું કેટલું બધું બહુ આપણે શીલ પ્રભુપાદ બહુ કેટલું ડિટેલમાં આપણને સમજાવ્યું છે, પણ આપણે સમજી નથી શક્યા. આપણે 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ ફોલો કરીએ છીએ, રાઈટ? 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ આપણે ઇસ્કોનના છે. કયા કયા છે? કોઈ કહેશે? What are the 4 regulatory principles? નશીલી વસ્તુ નહીં ખાવી જોઈએ, નહીં પીવી જોઈએ. પછી નશો નહીં કરવો, માંસ મદિરા નહીં લેવા જોઈએ. હા, વેરી ગુડ. પછી અને પછી પર પુરુષ પર સ્ત્રી સાથે સંબંધ નહીં રાખવો જોઈએ. અને એ વેરી ગુડ. સિવાય આપણે લોટરી કે સટ્ટો એવું બધું નહીં રમવું જોઈએ. હા, યસ. રમવું જોઈએ. ઓકે, યસ, ઓકે, વેરી ગુડ. લસણ ડુંગળી નથી ખાવાનું, હા હા, એટલે હા, નહીં રમવાનું. યસ, ચોરી નહીં કરવી તારે. હા. તો હવે જુઓ આ કેમ આવું બધું કીધું છે? કારણ કે આ બધું રજોગુણની પ્રોડક્ટો છે. તમે ડુંગળી, લસણ, ચા, કોફી ના બધું પીવો, એનાથી શું થાય? તમારી આપણી જે હેબિટ છે ખાવાની, જેવો આપણે ગુજરાતીમાં કહેવત છે, જેવું અન્ન એવું મન. સાંભળ્યું છે તમે કહેવત? હા, તો એ કહેવત એમને એમ નથી. આ રજોગુણથી તમારો આહાર, એનાથી મન બને છે. એટલે રજોગુણ. તમે હવે આ તીખું, બહુ ખાટું, બહુ ચટપટું, આ જે પાણીપુરી બધું તમે ખાવ છો, બધું એક્ઝામ્પલ, આ બધું ખાવાથી શું થાય? રજોગુણ તમારું ઉત્પન્ન થાય છે આનાથી. ખબર પડી હવે? રજોગુણ. તો આ રજોગુણને તમે એટ્રેક્ટ કરો છો. હવે રજોગુણને એટ્રેક્ટ કરશો તો બટ ઓબ્વિયસલી તમે રજોગુણી કર્મ કરવાના છો. રજોગુણી કર્મ કરશો તો કામ અને ક્રોધ તમારા વધવાના છે. હવે ખબર પડે છે આ ક્યાં કનેક્શન છે? રાઈટ? ખબર પડી ક્યાં કનેક્શન છે? એટલા માટે શિવરૂપાદ, આમ તો એના બીજા પણ સાયન્ટિફિક અને સ્પિરિચ્યુઅલ રીઝન છે, પણ આપણી જાડી ભાષામાં સમજવા માટે તમને સમજાવું છું કે રજોગુણને દૂર રાખવાનો છે. તમોગુણને તો દૂર રાખવાનો છે, રજોગુણને પણ દૂર રાખવાનો છે. નહીં તો આ કામ અને ક્રોધ એમાંથી ઉત્પન્ન થાય છે. આ ભગવાન કૃષ્ણ કે છે, હું નથી કહેતો. રજોગુણ રાગાત્મકમ વિદ્ધિ તૃષ્ણા સંગમ સમુદ્ભવમ તાન બદ્ધાંતિ કૌંતેય કર્મ સંગન દેહિનામ. આ ભગવાન કૃષ્ણ કહે છે ભગવદ્ ગીતામાં. રજોગુણ એ રાગ, આસક્તિનું સ્વરૂપ છે. રાગ અને દ્વેષ જે આપણે કહીએ છીએ ને, એ રજોગુણમાંથી ઉત્પન્ન થાય. રાગથી શું થાય છે? અટેચમેન્ટ, આસક્તિ થાય છે. અને દ્વેષથી ક્રોધ ઉત્પન્ન થાય છે. આના શસ્ત્રો છે રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષના પ્રોડક્ટ કોની પ્રોડક્ટ છે? રજોગુણની પ્રોડક્ટ છે. તો આપણો આહાર અને આપણી જીવનશૈલી, એટલા માટે તમને કહીએ છીએ કે વહેલા ઉઠીને ભગવાનનું માળા કરો. તમે શ્રીમદ ભાગવતમાં કે ભગવદ્ ગીતામાં આવો. એનાથી આપણું સતોગુણને આપણે પ્રાધાન્ય આપીએ છીએ. સતોગુણ આપણી અંદર નાખીએ છીએ. હવે સમજણમાં આવી? પછી બીજું છે વાતાવરણ, આપણો સંગત. આપણે કહીએ ઇંગ્લિશમાં કહાવત છે, પર્સન ઇઝ નોન બાય ધ કંપની હી કીપ્સ. તમે માની લો તમારો ભાઈબંધ છે દારૂડિયો જુગારીઓ છે, તમે નથી, પણ એ દારૂડિયો જુગારીઓ જોડે તમારી ભાઈબંધી હોય ને, તો લોકો તમને દારૂડિયો જુગારીઓ જ સમજે. તમે નથી કરતા, પણ તમને સમજે. આપણા ઇન્ડિયામાં તો તમને આ ખબર હશે. એટલા માટે મમ્મી પપ્પા કે જો ભાઈબંધો બરોબર બનાવવાના, ખોટી સંગત વાળા ભાઈબંધો નહીં રાખવાના, આ બધું તમને ખબર હશે. જેવું વાતાવરણ ને સંગત હોય, તો તમારો માનો કે તમારી બહેનપણી કે તમારો ભાઈબંધ કે જે પણ હોય, એ આ રજોગુણ વાળો ભાઈબંધ હોય, જેને બહુ ભૌતિકવાદીમાં હોય, બધું મટીરિયલ શો ઓફ કરવું હોય ને એને જ મટીરિયલિઝમ જ ગમતું હોય, હવે એના મિત્ર વર્તુળમાં રહો તો એ તમારો સત્વગુણ તો નહીં લે, પણ તમે એનો રજોગુણ તમારા મગજમાં નાખીને આવશો. સમજ્યા? એટલા માટે સત્સંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
એટલા માટે સત્સંગની ઇમ્પોર્ટન્સ સમજ્યા બે. ને બીજું, સતત બાહ્ય વસ્તુનું ચિંતન કરવું, ઓલવેઝ બહારની. આપણે મનની શાંતિ નથી, મનમાં શાંતિ કેમ નથી એ નથી જોતા. આપણે બાહ્ય કઈ વસ્તુ, આપણને એવું લાગે કે મને નવો ફોન મળી જાય તો હું ખુશ થઈ જાઉં, શાંત થઈ જઈશ. મને નવું પર્સ મળી જાય તો ખુશ થઈ જઈશ. હું પીઝા પાસ્તા ખાઈશ તો હું ખુશ થઈ. પણ એ જયારે ખાવ છો ત્યાં સુધીની તમારી શાંતિ છે, પછી પાછી અશાંત થઈ જાય છે. તો આપણી સતત બાહ્ય ચિંતન છે આપણું, અંદર નથી જોતા કે મારો જે આ પ્રોબ્લેમ છે એ મારા રજોગુણના કારણે છે. એના કારણે રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. અને રાગ દ્વેષની પ્રોડક્ટ કોણ છે? કામ અને ક્રોધ. એટલે કે છે કામ એશ, ક્રોધ એશ. અને કેવા છે આ? ભગવાન કૃષ્ણ શું સમજાવે છે? આ કેવા છે? કામ અને ક્રોધ કેવા છે? મહાશનો, મહાપાપમાં. મહાશણો મહાપાપમાં એટલે કેવા છે? જેની ભૂખ મટતી જ નથી. કામ અને ક્રોધની ભૂખ મટતી જ નથી. અને એ પાપ પ્રવૃત્તિમાં આપણને ઇન્ડલ્જ કરે છે, પ્રેરિત કરે છે. એટલે કે છે વિદ્મહે, વિદ્ધે, વિદ્ધે એટલે જાણી લે. વિદ્ધે એનમ ઈહ, આ લોકની અંદર વેરીણામ, તારો મેન શત્રુ આ કામ અને ક્રોધ છે. કામ અને ક્રોધ એ રાગ અને દ્વેષથી ઉત્પન્ન થાય છે, આપણે 35મા શ્લોકમાં જોયું. અને રાગ દ્વેષનો પ્રોડક્ટ છે રજોગુણ. આ રજોગુણી પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ એટલા માટે ઉત્પન્ન થાય છે. અહીંયા હવે સમજમાં આવી તમને આખી ચેઇન? અહીંયા કોઈ એવું છે જેને હજુ ચેઇન નથી ખબર પડી? આમાં બહુ ડિટેલમાં, આના માટે આપણે મિનિમમ 4-5 સેશન જોશે તમને બહુ ડિટેલમાં સમજાવવાની. પણ આઈ હોપ કે જેટલું સમજાવ્યું તમને હવે સમજમાં આવ્યું હશે કે આ કઈ રીતે ઉત્પન્ન થાય છે. મારો મેઇન શત્રુ કોણ છે? આ રાગ અને દ્વેષ છે, એ પણ એ રજોગુણના કારણે ઉત્પન્ન થાય છે. હવે સમજણમાં આવ્યું? એટલે કાલે ઉઠીને હવે તમારા લાઈફમાં કશું થાય, તમારી સાસુ, તમારી વહુ, તમારી પેલી તેલી જે પણ કોઈ કશું કરતું હોય તો બિચારી એ નથી કરતી, કારણ કે ગયા જન્મોમાં રજોગુણ લઈને આવી છે. એટલે એના જોડે રજોગુણ કરાઈ રહ્યું છે. તમારા જોડે એના જોડે કામ અને એને કામનાઓ અને ક્રોધ ને બધું કરાઈ રહી છે. આપણે આવતીકાલે વાત કરીશું કે ક્રોધને જીતવો હોય, ઇફ યુ વોન્ટ ટુ કોન્કર ધ એંગર, તો એના માટે શું કરવું જોઈએ. કેમ કે આજે આપણે જોડે ટાઈમ નથી, એટલો વી આર ઓલમોસ્ટ આઉટ ઓફ ધ ટાઈમ. મારે એક સુંદર કથા પણ કહેવી હતી તમને, જે અત્યારે આપણે પૂરી કરીએ ત્યારે હું કહું છું ઓલમોસ્ટ 5 મિનિટમાં તમને પતાવીશ ને સમજાવીશ. પણ હવે તમે જોયું, કર્મનું મૂળ કારણ છે કામનાઓ, ડિઝાયર. આ ડિઝાયર ક્યાંથી ઉત્પન્ન થાય છે? રજોગુણમાં. રજોગુણ ક્યાંથી ઉત્પન્ન થાય? આપણે રજોગુણને કહી દે કે તમને એક એક્ઝામ્પલ આપી દઉં. યાદ છે શું હતું? કે એક વ્યક્તિ પૂરો તેલમાં હોય અને પછી ધૂળની ડમરીઓ બહાર ઉડતી હોય અને ઉભો થઈ જાય તો ચોટે જાય ને, ધૂળના કણો ચોટે ને એને. એ રીતે આપણે કરીએ છીએ. આપણે રજોગુણને એટ્રેક્ટ કરીએ છીએ અને પછી કે પ્રભુજી અમને શાંતિ નથી, જરાય શાંતિ નથી. આટલો મોટો બંગલો હોય, સુંદર સુવા માટે બેડ હોય, ઊંઘ ના આવતી હોય. કેમ? કે તમારી પ્રવૃત્તિઓ રજોગુણી છે. એટલા માટે વારંવાર કહેવામાં આવે છે કે ભગવાનના સત્સંગમાં આવો, સત્સંગમાં આવો. કારણ કે સત્સંગમાં આવવાથી તમારો વિવેક પણ જાગૃત થાય છે, તમને એનું મૂળ કારણ ખબર પડે છે અને તમારી સંગત એ રીતની થાય છે. તમારી અંદર જે રજોગુણ છે બહાર આવી જાય છે અને સત્વગુણ તમે અંદર નાખો છો. સ્ટોરી મારે કહેવી છે, એમાં એ સ્ટોરી, આમ તો 4-5 સ્ટોરીઓ છે, બહુ સુંદર સુંદર સ્ટોરીઓ છે આપણા સ્ક્રિપ્ચર્સની અંદર. પણ એક સ્ટોરી બહુ અદ્ભુત છે જે તમને બધાને ખબર છે. જુઓ, ભગવાન કૃષ્ણની આપણે કૃષ્ણ બુક વાંચી હતી ને, રાઈટ? તમે બધા હતા કૃષ્ણ બુકમાં. તો કૃષ્ણ બુકમાં વાંચી ત્યારે એવો કયો ડીમન હતો કે એવો કયો રાક્ષસ હતો જેને ભગવાને માર્યો નથી? એક જણ છે જેને ભગવાને છોડી દીધો છે. કોઈ નામ યાદ આવે છે? ધેનુકાસુર. હા, ધેનુકાસુર ને તો બલરામજીએ માર્યો. બલરામજી, હા. જરાસંઘ. હા, જરાસંઘને મારે નતા, પણ એને ભગવાને મરવામાં નંબર 1 હતા. એમને જે બધું કર્યું હતું. અને જરાસંઘ પણ આમ સાચું છે, પણ જરાસંઘ નથી. યસ. બીજા કોઈ? કાલ્યવનને પણ ધોકાટ્યો હતો. ના, કાલ્યવન પણ નહીં. પ્રલંબાસુર પણ નથી. ભૂલી ગયા. એટલે હજી સુધી જીવતો છે એવું છે એમ પૂછો તમે? કે હજુ જીવતો એટલે આપણે કૃષ્ણ લીલામાં જોયું કે ભગવાન એને માર્યો નથી, એને છોડી દીધો છે. અને એને ક્રોધનું પ્રતીક પણ કીધું છે. છોડી દીધું છે. નથી ખબર. કાલિયા.
કાલિયા, બરાબર. યસ, કાલિયા નાગ. ઓકે. કાલિયા નાગ છે ક્રોધનું પ્રતીક સમજે છે, પૃથ્વીનું પ્રતીક છે કાલિયા નાગ. કાલિયું નાગ. હા, આપણે કાલિયા નાગની કહાની ખબર છે, રાઈટ? એટલે કહાનીમાં તો આપણે જવાના નથી, પણ કાલિયા નાગ એ ક્રોધનું પ્રતીક કેમ છે એ આપણે સમજીએ. આપણા આચાર્યો કીધું છે કે કાલિયામાં શું હતું? ઝેર હતું. ઝેર હતું કે નતું? તો ઝેરની સમાનતા ક્રોધ સાથે કરવામાં આવે છે. તમે જયારે ગુસ્સે થાવ ને, ક્રોધી થાવ ને, ત્યારે તમે ઝેરીલા બની જાઓ છો. તમે તમારો ફેસ કદી જોયો છે મિરરમાં? હવે નેક્સ્ટ ટાઈમ જયારે ગુસ્સો આવે ને, ત્યારે મિરર સામે જઈને ઉભા થઈ જજો. આમ તો તમે બધા સુંદર છો, પણ જયારે ગુસ્સો કરશો ત્યારે કેટલા અતિ સુંદર લાગો છો જોજો. તમે લાગો છો અતિ સુંદર. તમે ખબર, તમે કોઈ પ્રાણી જોઈ છે? પ્રાણીઓના ફેસ કેવા હોય એવા તમારો ફેસ થઈ જશે ગુસ્સો કરશો ને ત્યારે. એટલે કાલિયા ની અંદર ઝેર ભરેલું છે. તો ક્રોધ ને ઝેર સમાન ગણાવ્યો છે કે આપણને તો બાળે જ છે અંદર, પણ જેના ઉપર ક્રોધ કરીએ એને પણ બાળે છે. સમજમાં આવ્યું? પછી કાલિયાની કેટલી બધી ફેણો હતી? 100,000 ફેણો હતી, રાઈટ? તો એમ ક્રોધ પણ એવો છે. ક્રોધથી શું ઉત્પન્ન થાય છે? ક્રોધ કરીએ એટલે ઈર્ષા, નફરત, અહંકાર, વેર ભાવના, હિંસા, આ બધું જન્મ લે છે ક્રોધમાંથી. થાય કે ના થાય? ક્રોધ આવે એટલે પછી હાથમાં જે હોય ને છૂટું મારીએ આપણે. ભાઈ આપણે જોઈએ ને, પતિ છે કે છોકરો છે કે સાસુ છે કે કોણ છે, પછી માર્યા પછી ગુસ્સો ઓછો થાય પછી ખબર આને તો મરાયું નતું, તો મારી નાખ્યું. તો જેમ કાલિયાના અનેક મલ્ટિપલ હુડ હતા, 100 ફેણ હતી એની, એવું ગુસ્સાની પણ આવી ફેણો છે. ક્રોધ કરીએ ને તો આ ફેણો એમાંથી નીકળે છે. પછી જેમ કાલિયો પર્યાવરણની આજુબાજુને નુકસાન કરતો હતો, ત્યારે ભગવાને એને બહાર કાઢ્યો ને યમુનામાંથી, રાઈટ? તો આપણો જે ગુસ્સો જે છે એ પણ આજુબાજુનું વાતાવરણને કેવું બનાવે. તમે એક વ્યક્તિ ઘરમાં ગુસ્સો હોય તો કેવું ગંભીર વાતાવરણ થઈ જાય છે. જોયું છે તમે કેટલું ગંભીર થઈ જાય છે? તો પર્યાવરણને નુકસાન કરે છે, એટલે આજુબાજુનું વાતાવરણને નુકસાન કરે છે. અને કાલિયો શું બીજું રિપ્રેઝન્ટ કરે છે? ભય અને અસુરક્ષા થી ક્રોધ જન્મે છે. કાલિયાનામાં પણ આ જ પ્રોબ્લેમ હતો. એને ગરુડજીથી, તમને ખબર છે કે જે દ્વીપ હતો રમણ દ્વીપ, એમાંથી આવ્યા હતા કાલિયા, એને ભગાયો હતો ગરુડજી. તો એ અહીંયા યમુનાની અંદર આ જે વ્રજવાસીઓ હતા એમાં ભય અને અસુરક્ષા પેદા કરી હતી. તો ભય જે છે, ક્રોધ છે, એ પણ એવું જ કરે છે. કોઈ તમે વારંવાર ગુસ્સો કરતા હોય ને તો છોકરાઓ કે મમ્મી છે ને વારંવાર ગુસ્સો કરે છે, મમ્મી જોડે ના જાય. પછી છોકરાઓ કશું એને કહેવું હોય ને તો પપ્પા જોડે જાય, કે પપ્પા બહુ ગુસ્સો કરતા હોય તો મમ્મી જોડે જાય. આ વસ્તુ કહીને તો પપ્પા ગુસ્સો કરશે એટલે મમ્મી જોડે. એટલે અસુરક્ષા, તમારી આજુબાજુના લોકો પણ તમારાથી અસુરક્ષિત થાય છે. અને કાલિયાએ શું કર્યું હતું? અંધારું કરી દીધું હતું. અંધારું એટલે લોકો યમુના કિનારે આવતા નતા, એટલું બધું ડાર્કનેસ પેદા કરી દીધી. તો આ જે ક્રોધ છે એ પણ એ જ કરે છે, ડાર્કનેસ પેદા કરે છે આપણામાં ને આજુબાજુમાં. તો ભગવાન કૃષ્ણએ શું કર્યું? આ કાલિયાને કેમ ના માર્યો? કારણ કે ક્રોધને તમે જેટલો મારવા જશો ને એટલો વધુ ઉછળશે. ક્રોધને પંપાડવો પડે અને પંપાડીને સમજાવવો પડે. ભગવાને પહેલી વસ્તુ તો એ છે, આપણે આવતીકાલે જોઈશું, આવતીકાલે હું તમને ડિટેલમાં સમજાવીશ જો ટાઈમ હશે તો, કે ક્રોધને કઈ રીતે જીતવો, હાઉ ટુ કોન્કર ધ એંગર. આ ભગવાન કૃષ્ણ કઈ રીતે સમજાવે છે એ આપણે કાલે મને યાદ કરાવજો. ત્યારે ટાઈમ થઈ ગયો છે, કાલે હું તમને સમજાવીશ કે ભગવાન કૃષ્ણ સમજાવે છે ગુસ્સાને કઈ રીતે કંટ્રોલ કરવો. એટલા માટે કાલિયાને નથી માર્યો. જો બીજા બધાને માર્યા છે કે બીજા બધાને મરવાઈ દીધા છે, કાલિયાને નથી માર્યો. સમજણ પડે છે? હા છે. આપણે આ બધું શીખવાનું છે. આ ભગવાનની કથાઓ એમને એમ નથી કે કાલિયા પર ડાન્સ કર્યો તો હા કૃષ્ણ કેવા છે, ડાન્સ કરે છે, કેવા મજા. હા એ છે, પાસ ટાઈમ છે ભગવાનની લીલા, પણ એમાંથી આપણને શું શીખ મળે છે? આપણે શું શીખવાનું છે એમાંથી? તો એમાંથી આ બધું શીખવાનું છે. એનીવે, તો આજનો ફરીથી આ શ્લોકને આપણે કન્ક્લુડ કરીએ તો ભગવાન કહે છે કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. આ કામ અને ક્રોધ જ છે એને કહે છે એશ. જો સંસ્કૃતની અંદર સહ એટલે જે હી આપણે કહીએ ને, હી કહીએ છીએ, તો એના માટે જે દૂર ઉભો હોય એને સહ કહેવાય, પણ નજીક હોય એને એશ કહે છે. તો આ નજીકમાં કે છે કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. આ રજોગુણ થી ઉત્પન્ન થયેલો એને શું કે છે? મહાશનો મહાપાવતમાં. બહુ એની ભૂખ મળતી નથી. જેટલી કામના કરશો ને એટલી વધતી જશે.
ક્રોધ જેટલો કરશો એટલો વધતો જશે. તમે કદી જોયું કે આખો દિવસ તમે ક્રોધ કરવાનું નક્કી કરો, આવતીકાલે આખો દિવસ 24 કલાકનો ગુસ્સો કરીશ? આપણે નહીં કરી શકીએ. કેમ? કારણ કે આપણો સ્વભાવ નથી ગુસ્સો કરવાનો. પણ અહીંયા શું કે છે ભગવાન? મહાશણો મહાપાપ, આ તમને પાપ માટે, પ્રવૃત્તિ માટે પ્રેરિત કરે છે. એટલા માટે વિદ્ધે, એને જાણી લે. એનમ ઇહ, આ જગતની અંદર વેરિણમ, તારા શત્રુ છે એને જાણી લે. મહાન શત્રુ આ જ છે, કામ અને ક્રોધ. તો આ સાથે હું મારા વાણીને વિરામ આપું છું. હવે તમારે લોકોને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ રિફ્લેક્શન હોય તો આપી શકો છો. હરે કૃષ્ણ. આમાં તમે કહ્યું એ પ્રમાણે કામ, ક્રોધ, રાગ અને દ્વેષ, આ 4 આપણા દુશ્મન કહેવાય. કામ અને રજોગુણ થી, રજોગુણ મેન છે. રજોગુણ થી ઉત્પન્ન થાય છે શું? રાગ અને દ્વેષ. રજોગુણ થી. તો રાગ જે છે, રાગમાંથી કામ ઉત્પન્ન થાય છે અને દ્વેષમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ઓકે ઓકે, યા. બીજા કોઈ? Anybody else? પ્રભુજી, આ ભાવાર્થમાં જે લખ્યું છે કે જો રહેણી કરણીની નિયત પદ્ધતિ દ્વારા રજોગુણનું તમોગુણમાં અધપતન થવા ન દેતા તેને સત્વગુણમાં સમુન્ત કરવામાં આવે છે. એટલે એનું મિનિંગ સમુન્ત એટલે એ જ કે એને પરિવર્તન કરવામાં આવે છે. એટલે આપણે જયારે, અમે તમને એક્ઝામ્પલ આપ્યું ને કે આપણે જયારે સત્સંગમાં આવીએ છીએ ત્યારે શું કરી રહ્યા છે? આપણામાં રજોગુણ તો ભરેલો જ છે. આપણે એવું થાય કે ચાલે ને આજે નહીં પ્રભુજીનો ક્લાસ કરવો, યુટ્યુબમાં કે રેકોર્ડિંગ આવશે ઘરમાં જોઈ લઈશું, સાંભળી લઈશું. ચાલે આજે નવી સિરિયલ આવે છે, આજે નવી સિરિયલ ચાલુ થવાની જોઈએ, તે રજોગુણ છે. પણ રજોગુણ ઉપર તમે પ્રાધાન્ય કોને આપો છો? સત્વગુણ. ના 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 ના, ક્લાસ છે, ભગવદ્ ગીતાનો ક્લાસ છે, ભગવાન કૃષ્ણના વચનો છે, મારે સાંભળવા છે, મારે સમજવું છે, મારે જિંદગીમાં અપ્લાય કરવું છે. તો એના પર તમે વિજય, એટલે એને પરિવર્તન, તમે રજોગુણને સત્વગુણમાં પરિવર્તન કર્યું, એનો આ મતલબ છે. અને ઓલસો આમાં હજુ કીધું છે કે જીવાત્માઓ જ્યારે લાંબા સમય સુધી કામ પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહેવાથી પૂરેપૂરા મૂંઝાઈ જાય છે, ત્યારે તેઓ પોતાની મૂળ સ્વરૂપ અવસ્થા વિશે જિજ્ઞાસા કરવા લાગે છે. તો આપણે કામ પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહીએ તો પછી ભગવાનની આપણી સ્વરૂપ અવસ્થામાં કેવી રીતે જિજ્ઞાસા કરી શકીએ? કારણ છે કે કામનાથી, આપણે તમને આખી સાયકલ બતાવી ને, કામનાથી તૃષ્ણા, તૃષ્ણાથી આસક્તિ, હવે જયારે આસક્તિ પૂરી ના થાય એટલે ક્રોધ થાય, આ બધા પછી અંદર તમને દુઃખ થાય, નતું કરવા જેવું. એટલે દુઃખનું કારણ શું છે? આ દુઃખનું કારણ કામના છે. તો જયારે તમને વધુ દુઃખ થાય ત્યારે વિચાર કે મારા લાઈફમાં કેમ દુઃખ થાય છે, કે મને જ કેમ અશાંતિ પ્રાપ્ત થાય છે. એટલે પછી તમે જુઓ, તમે આ બધા સ્ક્રિપ્ચર ને ભગવદ્ ગીતાના આશ્રય લો કે ભગવદ્ ગીતા શું કે છે આના વિશે. મારા લાઈફમાં તમે જયારે આ પર્ટિક્યુલર વર્ષ આપણે વાંચીએ કે અધ્યયન કરી, લાગે આ તો ભગવાન મારી જ વાત કરે છે, એને કઈ રીતે ખબર પડી? એટલા માટે જયારે જીવ બહુ દુઃખી થઈ જાય ત્યારે ભગવાનની શરણમાં જાય છે. અને ભગવાનની શરણ કે કોઈ વૈષ્ણવની શરણમાં જાય છે. તો વૈષ્ણવ શું કે ભગવદ્ ગીતાનું નોલેજ લો થોડું. એટલે અમે વારંવાર તમને બધાને પ્રાર્થના કરીએ છીએ કે ભગવદ્ ગીતાનું નોલેજ લો અને તમારા સગા સંબંધીઓને પણ ક્લાસમાં લાવો. કેમ કહીએ છીએ? કારણ કે એ સુખી છે એટલા માટે નહીં, એ લોકો પણ દુઃખી જ છે, બધા દુઃખી જ છે. આ સંસારમાં કોણ એવું જે સંપૂર્ણ સુખી હોય? તો દુઃખમાંથી દૂર કોણ કરાવે આપણને? જ્ઞાન. એ જ્ઞાન કયું જ્ઞાન? ભૌતિક જ્ઞાન ના કરાવે. આ ભગવાન કૃષ્ણનું ભગવદ્ ગીતાનું જ્ઞાન કરાવે. જો 5200 વર્ષ પહેલા જે બોલ્યા છે ભગવાન, એ કેટલું પરફેક્ટ આપણા લાઈફમાં ફિટ થાય છે. નહીં તો આજકાલના જે ભૌતિક જ્ઞાન જે છે, જે બહુ લોકો માને છે કે અમારું સાયન્સ બહુ આગળ છે, તો સાયન્સની બુકો તો બદલાતી રહે છે, બધા નિયમો બદલાતા રહે છે. આથી 10 વર્ષ પહેલા જે નિયમ હતો અત્યારે નિયમ ચેન્જ થઈ ગયો. પછી આજે જે નિયમ છે આવતા 15 વર્ષ પછી ચેન્જ થશે. જેમ જેમ એ કરશે એક્સપેરિમેન્ટ ને બધું, તો ચેન્જ થાય છે. પણ ભગવાન કૃષ્ણએ 5200 વર્ષ બે જે કીધું હતું એ આજે પણ સેમ છે ને આવતા અનંત કોટી જન્મો સુધી સેમ જ રહેશે. એમાં કોઈ ફરક નથી, કારણ કે ભગવાન છે, એને જ બધું ક્રિએટ કર્યું છે. એને ખબર છે કે મેઇન દુઃખનું કારણ શું છે વ્યક્તિનું. એ આગળના શ્લોકમાં પણ ભગવાને કીધું છે, 31 થી 35 શ્લોકમાં પણ આપણે જોયું છે. મને એક્ઝેક્ટ શ્લોક ક્રમાંક તો યાદ નથી, કયો શ્લોક હતો મને યાદ નથી, પણ ત્યાં ભગવાન કહે છે, આઈ થિંક ભગવાન કહે છે ઇન્દ્રિયાસ્ય ઇન્દ્રિય અર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો તેનોર ના વશમ ગચ્છતે
યસ્ય પરિપંથિનૌ. આઈ થિંક 33મો શ્લોક છે કે 34મો છે, મને યાદ નથી, પણ એવું ત્યાં પણ ભગવાન સેમ વાત કરે છે રાગ દ્વેષની. ભગવાને જવાબ આપ્યો છોટડી અર્જુન. ઓકે, એની અધર ક્વેશ્ચન? બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈને? બદ્ધ જીવ એટલે બદ્ધ જીવ એટલે કન્ડિશન. આપણે બધા બદ્ધ જીવ એટલે આપણે 3 ગુણોથી, આ જે સતો રજો ને 3 જે ગુણ છે એનાથી બંધાયેલા છે, એટલે આપણે બદ્ધ જીવ એને બદ્ધ જીવ કહે. બંધાયેલા ગુણને બદ્ધ જીવ કહે છે. બાકી બધી જીવાતમાં વાપર્યું છે ને એટલે અહીંયા આપણે ભગવાન આ ભૌતિક સર્જનની રચના બદ્ધ જીવોને માટે કરે. હા, બદ્ધ આપણે 3 ગુણથી બંધાયેલા છે, એટલે તો રજોગુણથી પ્રેરિત થઈને આપણે બધા કાર્યો કરીએ છીએ અને ત્યાંથી દુઃખ ઉત્પન્ન થાય છે આપણું, એટલે બદ્ધ જીવ. બદ્ધ જીવ છે. જ્યારે ભક્તિ કરો છે ત્યારે આ 3 ગુણોથી ઉપર જાવ છો. યુ ટ્રાન્સિડન્ટ બિયોન્ડ ધીસ 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર એને કહેવાય છે. એટલે આને ભગવદ્ ગીતાને ટ્રાન્સિડેન્ટલ નોલેજ કહે છે. જે ચોથો અધ્યાયનું નામ જ છે ટ્રાન્સિડેન્ટલ નોલેજ. જે 3 ગુણોથી ઉપરનું જે જ્ઞાન છે એને ટ્રાન્સિડેન્ટલ નોલેજ કહેવાય છે. ઓકે, બીજા કોઈ? જય શ્રી કૃષ્ણ. ઓકે, સો થેન્ક યુ ડિવોટીઝ, તમે બધાએ મને તમારો અમૂલ્ય સમય આપ્યો. હવે આપણે ફરીથી કાલે 8:30 વાગે મળીશું અને આગળના જે શ્લોક છે એના વિશે અધ્યયન કરીશું. ત્યાં સુધી વાંછકલ્પતરુભયશ્ચ કૃપા સિંધુભય એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગદ્ગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનન્ય કોટી વૈષ્ણવવૃંદ કી જય. હરે કૃષ્ણ ડિવોટીઝ. જય શ્રી કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, જય શ્રી હરે કૃષ્ણ. હરે કોટી કૃષ્ણ કોટી પ્રણામ. પ્રભુજી. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી જગન્નાથ. થેન્ક યુ હરે પ્રભુજી. કૃષ્ણ. ધન્યવાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.